મારો વોર્ડ મારા પ્રશ્નને લઈ ખબર ગુજરાત આવ્યું છે। વોર્ડ નંબર 11માં નવા વિકસી રહેલા આ વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા છે અને લોકોની શું સમસ્યાઓ છે। મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના આકાર રેસિડેન્સી વિસ્તારમાં। તે આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, શું માનવા આ આકાર રેસિડેન્સીમાં મેઇન રોડ પાસે એક તો અમારે છે ને સ્પીડ બ્રેકર નથી, ત્યાં બધા એક્સિડન્ટ હાલતા 4-5 વાર એક્સિડન્ટ થઈ ગયા છે। બીજું જે મેઇન રોડ છે અંદરની સોસાયટીનો, ત્યાં સ્ટ્રીટ લાઇટો નથી અને ખાડા પણ છે રોડમાં। આ માટે તમે ક્યારે મહાનગરપાલિકા કે કોઈને રજૂઆત કે ફરિયાદ કરી છે? હા કરેલી કેને કરી છે? ઓનલાઈન કરેલી છે। પણ એ લોકો આવીને કહી જઈએ કે અમારામાં ના આવે, કેમ કે લાઈટ બંધ હોય તો અમે રજૂઆત કરી। આ વિસ્તારમાં બીજી સમસ્યા કઈ છે? સમસ્યામાં આ જોઈ લ્યો, કોમન આ પ્લોટ કોકે ખરીદી કર્યું ઇન્વેસ્ટમેન્ટ માટે રાખ્યું હોય તો પછી કોઈ જોવા જ નથી આવતા। આમાં સાપ ને આ ને વીછી ને ઘણું બધું નીકળે છે, કોઈ ધ્યાન દેવા વાળું નથી। બીજી કઈ સમસ્યા? બીજી સમસ્યા છે કે ચોખ્ખાઈ નથી, કેરો છે ચારે બાજુ, રોડમાં ખાડા છે, સ્પીડ બ્રેકર ખાસ જરૂરી છે। સફાઈ માટે આવે છે ટીમ? નથી આવતી। અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી તો એ કે તમે પે કરો પછી અમે તમને પે કરશે, એવી રીતના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચલાને। આ વિસ્તારમાં વેરો જે આવે છે એ ભરો છો આપ? હા 100%, 100%। મતદાન કરો છો આપ? મતદાન હા, પહેલી વાર મને આવશે, હું 2.5 વર્ષથી છું। આ કોર્પોરેશનની જે ચૂંટણી આવશે એમાં ફર્સ્ટ ટાઈમ મને અધિકાર મળશે, એમાં હું મતદાન 100% કરીશ। આ વિસ્તારમાં સ્પીડ બ્રેકરનું પહેલા કામ કરાવવું જોઈએ, કારણ કે આ વિસ્તારમાં એક્સિડન્ટ ને બહુ થાય છે મેઇન રોડ ઉપર। રોડ સિવાયની મુખ્ય કઈ સમસ્યા છે આ વિસ્તારમાં? મેન તો છે ને સ્ટ્રીટ લાઇટની લાઇટો જ નથી। અમે એને કહી દીધું તો અમને એ કહે કે 5 વર્ષ પછી મળશે, એ પહેલાં નહીં મળે। આ વિસ્તારમાં રોડ સિવાયની બીજી કોઈ સમસ્યા? ના, બીજી કોઈ સમસ્યા નથી। આ તકલીફ એક આ જો આ ખાડા બહુ છે, આ ઝાડ ને કોમન પ્લોટ ને એ રીતે આ બધા કોઈ ધ્યાન જ નથી દેતા, એ બાજુ આવતા નથી બિલ્ડર લોકો। મહાનગરપાલિકાની જે સેવા છે એનાથી આપ સંતુષ્ટ છો? પાણી દૈનિક નિયમિત આવે છે કે નહીં, આપ શું માનો? પાણી ને તો બધું નિયમિત આવે છે, પણ મેઇન રોડ જે હાઈવે જાય છે ને અહીંયા છે ને અમારે બહાર નીકળવામાં બહુ તકલીફ પડે છે। આ બાજુથી મોટા મોટા વાહન આવતા હોય છે અવારનવાર। અમારા લેડીઝ લોકો અને બીજા ઘણા બુજુર્ગ છે, મોટી ઉંમરના લોકો છે, એ બહુ એક્સિડન્ટ થાય છે, કેમ કે આમથી ગાયગા આવતા હોય છે લોરીપાસ ચોકડી કોમથી, બેફામ 4 વ્હીલરું ને ટ્રકું ને, તો બહુ તકલીફ થાય છે। તો અમે અહીંયા માટે તમે કોઈને રજૂઆત કરી છે ક્યારે? હા, જીએમસી માં ને અવારનવાર રજૂઆત કરી છે, તો એ કે અમારે કે ટ્રાફિક શાખાને ને બધાની માહિતી દેવી પડે ને પછી એ લોકો કહે તો અમારેથી સ્પીડ બ્રેકર નખાય, એવી રીતે અમને જવાબ મળ્યો તો એ કે થઈ જશે। એ કે આ વિસ્તારમાં આરોગ્યની ટીમ નિયમિત સર્વે માટેની કામગીરી કરવા માટે આવે છે, આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારમાં છે? એક વખત આવી પછી કોઈ દેખાણું નથી। મહાનગરપાલિકાની આ સવલતોથી આપ સંતુષ્ટ છો? ના, હું સંતોષ નથી। શું શું મુશ્કેલીઓ છે વિસ્તારમાં? વિસ્તારમાં સૌથી પહેલાં તો મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર નથી, જેથી કરીને ત્યાં એક્સિડન્ટ 3-4 થઈ ગયા છે। નાના નાના છોકરાઓ સ્કૂલે જવા માટે જે જઈએ છીએ એને બહુ અવરોધ પડે છે। અને બીજા નંબરમાં આ સોસાયટીમાં પાણી ભરાવાનો પ્રશ્ન બહુ વધારે છે ચોમાસામાં। આ વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા છે કે નહીં, બીજી કોઈ સમસ્યા તમે શું કહેશો? ના, આ વિસ્તારમાં રખડતા ઢોરની કોઈ સમસ્યા નથી, પણ લાઇટોની કોઈ વ્યવસ્થા જ નથી, અંધારપટ જ હોય છે। જ્યારે પણ તમે જો ત્યારે આ વિસ્તારમાં અંધારપટ જ હોય છે। મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના દયાનંદ સોસાયટીમાં। આ વિસ્તારના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જ જાણીએ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કયા કામો થયા છે। કામ તો સાહેબ સારા જ થયા છે, પણ એક ભૂગર્ભની તકલીફ છે ને એક પાણીમાં ગટરનું પાણી આવે છે। આ માટે તમે કોઈને રજૂઆત કરી છે? રજૂઆત કરી છે, પણ એ પણ કઈ લીધું નથી હજી। આ વિસ્તારના કોર્પોરેટરના નામ કહી દો। તપનભાઈ પરમાર ને નામ બીજા ને એક અહીંયા ભરત, હા તરુણાબેન પરમાર ને। આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કામ કયા થયા છે? રોડ ના થયા છે, સાફ સફાઈ ના થાય છે, પછી એમ માનો ને કે ગેસની લાઈનો આવી ગઈ છે, એ બધું સરસ રીતે થયું છે, પણ પીવાના પાણીની અંદર પહેલા પાણી અમારે જવા દેવું પડે છે। આ વિસ્તારના કોર્પોરેટર વિસ્તારમાં આવે છે? હા આવે છે।
ચારેયના નામ કહી દો. રેગ્યુલર તપનભાઈ આવે છે, અમને મળે છે, કેમ છે એ બધું પૂછે છે. કોઈ અમારી રજૂઆત હોય તો એ કરે છે, એની બનતી કોશિશ એ બધી કરે છે તપનભાઈ. આ સિવાય 3 કોર્પોરેટર બીજા અરુણાબેન છે, તરુણાબેન, એમને હું નથી મળેલી. અમે તપનભાઈ અમારી વારે ઘડી આવે છે અહીંયા. આ વિસ્તારમાં પીવાના પાણીની શું સુવિધા છે? પીવાના પાણીમાં ડેઈલી માટે છે ને પાણીમાં ગંદકી જ આવે છે. અમારે 15 થી 20 મિનિટ માટે પાણી જતું જ કરી દેવું પડે છે અને કલાક એક પાણી આવે એમાં 15-20 મિનિટ જવા દે એટલે પછી બાકીનું પાણી અમને પૂરું પડતું નથી. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે ક્યારે? પાણી માટે તો કોઈને નથી ફરિયાદ કરેલી, એકાદી વાર કરેલી છે પણ ત્યારે કોઈ નતું આવેલું. તપનભાઈ એકવાર પાણીની બોટલ લઈ ગયા હતા પણ ત્યારે પછી કઈ કાર્યવાહી કરેલ નથી. આ વિસ્તારમાં રસ્તાની ને એવી સુવિધા કેવી છે, તમે શું કહેશો? સુવિધા એકલો જ છે, કાંઈ વાંધો નથી, રોડ સરસ જ છે. આ વિસ્તારમાં 5 વર્ષમાં મહાનગરપાલિકાની કામગીરી કેવી રહી છે? કામગીરી સારું રહી છે. રોડ રસ્તા છે, જે પાણીમાં જરાક ઓલી તકલીફ થોડીક આવે છે, ગટરનું પાણી ભૂગર્ભમાં ક્યારેક ભરાઈ જાય છે, બાકી સફાઈ કામ ને રોડ રસ્તા ને બધું સારું જ છે. આ વિસ્તારના કોર્પોરેટર ના ઓળખો છો? ચારેયના નામ કઈ? ચારેયના નામ નથી આવડતા, બેન આવડે. અહીંયા ગુલાબનગર માં રહીએ છીએ, તપન પરમાર ને તરુણલતા પરમાર. બાકી ગામમાં 2 કોર્પોરેટર વોર્ડ મોટો છે ને, 2 ગામમાં હોય, એક આપાના છે ને એક ગામમાં છે, એટલે એને ઓળખતા ન હોય આપણે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાની કામગીરી કેવી થાય છે સફાઈ ને પાણીને લઈને? સફાઈ હાઈ ક્લાસ અને રોડ રસ્તા મજાના, બીજું કોઈ તકલીફ નથી. બીજું એક આ નળમાં જરાક પાણી ઘડીક વાર ઓલું ગંદકીનું આવે છે એટલે થોડીક વાર જવા દેવું પડે એટલે વેસ્ટ જ જાય પાણી. બાકી આ જો રોડ રસ્તા બધું નામી છે અને આ ભૂગર્ભ ગટરમાં કંઈક ભરાઈ જાય ને એટલે ભૂગર્ભ ગટર છલે એટલે રસ્તામાં હીલું જાય પાણી, એવી તકલીફ. આપ મતદાન કરો છો? હા. વેરો ભરો છો? હા, વેરો તો ભરતા જ હોય ને, એ બધું ચાલુ જ હોય સાહેબ. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11માં. હાલ આપણે છે ગુલાબનગર વિસ્તારમાં. ત્યાંના કેટલાક વડીલો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે ને કયા નથી થતા. બધા કામ થાય છે પણ આમાં છે ને સફાઈ કામ નથી થતું. એ ઉપરથી કરીને વયા જાય છે. આ ગાર્ડન છે એ બધા એમના ખડના ડૂચા ઊભા છે, એમાં બધા જનાવરો નીકળે છે. આ સફાઈ કામની ખામી છે, બાકી રોડ રસ્તાના ગટરોના એ કામ થાય છે. આ માટે તમે કોઈ કમ્પ્લેન કરી છે ક્યારે? અમે 2-3 વાર કમ્પ્લેન કરી પણ એ કામ થતું નથી. આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? આ વિસ્તારના કોર્પોરેટર અમારા 4 છે, એમાં એક જ કામ કરે છે, 3 તો કોઈ દેખાતા જ નથી. કોણ નથી દેખાતું? એ તો નામની મને એમાં ખબર નથી. કોણ કામ કરે છે? અમારા તપનભાઈ જે કામ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયું કામ થયું છે, આપ શું માનો છો? અમારા યોગેશમાં રોડનું કામ સારું છે. રોડ સિવાય પાણીની શું સ્થિતિ છે, સ્ટ્રીટ લાઇટની શું સ્થિતિ છે? બહુ સારું છે. પાણી બહુ સારું છે. આ વિસ્તારમાં બીજી કોઈ સમસ્યા છે, આપ શું માનો છો? બીજું કઈ છે નહીં, આ રોડ ને હાઈક્લાસ થઈ ગયા છે, પાણીની પૂરું પાડે છે, એ સારું છે. બાકી આ સફાઈમાં તો કીએ છે એમ જ એ હાલે, બાકી બધું હાલે જ છે. આવી રીતે આ વિસ્તારના કોર્પોરેટર આવે છે આ વિસ્તારમાં? બહુ ધ્યાન દે છે, સારી ધ્યાન દે. ચારેયના નામ કહી દો. બીજાનું નામ તો નથી, એકનું નામ આવે તપનભાઈ નું. તો તમે કયો છો સક્રિય છે, તો બીજા 3 ના નામ? બીજું કોણ છે? હા, એટલે જ ને, એ આવતા જ નથી વિસ્તારમાં. જે એ આપાવાળા છે ને, એ હમણાં કઈ નથી, આપણે જેવું જાય ને ઓળખતા નથી. પછી આમ બીજા ઓલા ભરતભાઈ છે, એને ઘરવાળા. આ વિસ્તારમાં સમસ્યા કઈ છે મુખ્ય? નારાયણનગરની એમાં પાઇપલાઇન પડી ગઈ અને પાઇપલાઇનમાં ઓલી રેતી ને કાંકરી ને એવું નાખાઈ. કોમન પ્લોટમાં ઓલા પાસા ભરતી ભરાઈ અને રોડ કરવાના છે. પાણી ભરાઈ છે, પાણીનો નિકાલ નથી બરાબર. રસ્તા કેવા છે આ વિસ્તારમાં? રસ્તા અત્યારે હાવ ડેન્જર છે, રોડ કરવાના છે. આ માટે કોઈને તમે રજૂઆત કરી છે? રજૂઆત કેને કરવાની, કોને કરવાની મારે રજૂઆત? મહાનગરપાલિકામાં કોર્પોરેટરને? હા, પણ કોર્પોરેટર આવે તઈ ને, એનો અધિકાર છે ને જોવામાં. કોર્પોરેટર છે, એનો અધિકાર છે ને લતામાં આવવાનો કે નથી? આવે છે નિયમિત? હજી આવે ક્યારેક, પણ હવે થશે પણ કેદી થશે? ચારેયના નામ કહી દો. હા, નામ નથી આવડતું મને, નામ કોઈને આવડતા નથી કોર્પોરેટર. કોર્પોરેટર કોઈ આવે છે નિયમિત? તમે હમણાં ફરિયાદ કરતા હતા કે નથી આવતા, તમે કયો છો? કોઈ જોયો જ નથી કોણ કોર્પોરેટર 11 નંબરમાં. અમારે પાવરની લાઈન જે આખા દીમાં 10 ફેરી જાય છે, 10 ફેરી એટલે 10 ફેરી ઉપર જાય છે.
બે 3 કલાક આવે ને ના આવે, આવે ને ના આવે, આવે ને ના આવે. બાપજીની બેઠક વિસ્તાર જો ને અહીંયા કણે લ્યો. તો આ માટે કોર્પોરેટરને ફરિયાદ કરી આપે ક્યારેક? પણ અમે જોયું નથી કોણ કોર્પોરેટર છે. નામ આવડે છે આપને? એ તો વાત થઈ છે. આપ મતદાન કરો છો? હા, 11 નંબરમાં. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામો થયા છે? રોડ બન્યા, અહીંયા ક્યાં રોડ હતા? રોડ બન્યા 5 વર્ષ. પીવાનું પાણી આવે નિયમિત? પીવાનું પાણી બહુ. આ વિસ્તારમાં કોઈ બીજી સમસ્યા? બીજું કાંઈ નહીં. વરસાદી પાણી ભરાવાની કે રખડતા ઢોરની? નહીં, હવે બધું થઈ ગયું મેડમ. ઓરથી હતું શરૂઆતમાં, અટાણે તો બહુ જ સારું થઈ ગયું. આ વિસ્તારના કોર્પોરેટરનો ઓળખો છો? ઓપરેટર તો આવડે આવી છે, ગુલાબનગર વાળા જાય છે લગભગ તો. નામ આવડે 4 માંથી એકના? એવો નામ એ કહો, અમને બહુ ખબર ન હોય. ગુજરાતમાં જેવું સુખ છે ને એ તો ક્યાંય નથી ભાઈ. બધી સુવિધા છે અહીંયા, કોઈ જાતનું ટેન્શન નથી. થોડા જેટલું હોય ક્યાંક હોય એવું હોય તો હોય, બાકી કાંઈ કોઈ થોડું રહેવાનું જ છે. એટલે અહીંયા કોઈ ટેન્શન અમારા જામનગરમાં કાંઈ છે જ નહીં. બધી વાતનું સુખ નહીં, ગુંડાગર્દી કોઈ પણ જાતનું કારણ નથી. શાંતિથી હવ રહીએ છે. બસ. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મળે છે? હા, બધી મળે. બધી. આ વિસ્તારના કોર્પોરેટરનો ઓળખો છો? હા, ઓળખીને. ચારેયના નામ કહી દો. એકનું નામ છે તપનભાઈ, પછી બીજાનું નથી આવડતું. ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 11ના એલગન સોસાયટી વિસ્તારમાં. તો ચાલો અહીંના જે સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે અને વિકાસના કયા કયા કામો થયા છે? કેટલા વર્ષથી આપ અહીંયા રહો છો અને આપની આ જે સોસાયટી છે, આપના વિસ્તારો છે, એમાં કઈ તકલીફ છે, કઈ સમસ્યા છે? અહીંયા લાઇટ નથી, રોડ સારા નથી. અહીંયા 7 વર્ષ થઈ ગયા અહીંયા રહીને. આ સિવાય બીજી કઈ કઈ તકલીફ છે? તકલીફ તો બધું જ છે અહીંયા. શું કરે છે? બધું છે અહીંયા. બધે લિફ્ટ નથી, કાંઈ નથી, બધું ફેલ થઈ ગયા. ચોકીદાર નથી, કચરા તો દેખો તમે બધી જગ્યા ગંદવારી છે, સાફ સફાઈ છે જ નહીં અહીંયા. આપણા વિસ્તારમાં શું વિકાસને લઈને શું સ્થિતિ છે? જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય, રોડ, રસ્તા, ગટર, પાણી, એને લઈને શું સ્થિતિ છે? કાંઈ વિકાસનો નામે કાંઈ બેન છે જ નહીં. અને અમે ગરીબ માણસો રીસે આવાસના મકાન આપ્યા છે, પણ એની સુવિધા અમને કાંઈ સરકાર આપતી નથી, કોઈ પબ્લિક જવાબ દેતું નથી. અમે સહી ગરીબ માણસો, તો અમારે ક્યાં જવું? ક્યાંય પણ જાય તો અમને કોઈ જવાબ આપતું નથી. પ્રાથમિકની સુવિધા નથી, આંગણવાડીનું તો આપા મને જવું પડે. આ રોડ રસ્તા નથી, ગઈઢા માણા જાય છે તો પડી જાય છે, અને આ બધા ખાબોચિયા ભરાઈ જાય છે, તો અમને બહુ બેન તકલીફ પડે છે. તો એ પણ સરકારને સુવિધા લેવી જોઈએ, બધી સુવિધા આપવી જોઈએ. ક્યારે કોઈને રજૂઆત કરી છે તમે? રજૂઆત આપી છે ઓફિસે, નગરપાલિકાએ, પણ એ કઈ જવાબ દેતા નહીં. એમ કે તમે આવશો, આવો 5 માણસો અમે જાય, બીજા કોઈ નવરા બિચારા હોય. કોર્પોરેટરને ક્યારે વાત કરી છે? કોર્પોરેટરને તો કઈ બેન એવી ખબર નથી અમને. 7 ઓળખો છો વર્ષ ખરી એમ? એટલે અમે નથી ઓળખતા, કોઈ આદમીને ખબર હોય એમ ખબર પડે એમ. અમને તો કઈ એવી ખબર નથી. પીવાનું પાણી તો એકત્ર આવે જ છે, એ તો વાંધો નથી. પણ અમને તકલીફ પડે જવા આવવામાં, દૈણા દરાવા જવા હોય, કોઈ છોકરાઓને મૂકવા તેડવા રસ્તા નથી સારા. હાવ ખાડા ખબોચિયા પડી જાય, છોકરાઓ ગાડી લઈને જાય. ક્યારે રોડ બનેલો છે? બેનો જ નથી રોડ. શું છે ક્યારે બને? એ વાત એ તું આમને છે કાજો 7 વર્ષ કરી છે તમે કોર્પોરેટરને? પોરાઈ હતા, ચૂંટણી હોય ત્યારે આવે, પછી કોઈ જવાબ નથી દેતું. મત લઈ જાય ને પછી કઈ કોઈ જવાબ દેતું નથી. ઓળખો છો ખરી ચારેયના નામ? તમે શું કહેશો, તમારા વિસ્તારમાં વિકાસ કેવો થઈ છે? અમારા વિસ્તારમાં વિકાસ એવો છે કે અમે અહીંયા પણ 7 વર્ષથી આ રહીએ છીએ. 7 વર્ષથી અમે અમારા કોર્પોરેટરને કમ્પ્લેન કરી છે, પણ અમારા કોર્પોરેટર ક્યારેય અહીંયા આવ્યા નથી જોવા કઈ. અને મત જ્યારે જોતો હોય ત્યારે આવીએ, ચક્કર મારીને પાછા વયા જાય છે. હવે 7 વર્ષથી અમે રોડની કમ્પ્લેન કરી છે, તો અમને કોઈ દી જવાબ દીધો નથી. આજે 7 વર્ષથી અમે હેરાન થાય છીએ. અને કોર્પોરેટરના નામ? કોર્પોરેટરનું નામ તો અમને નથી આવડતું. અમે ઓફિસે ગયા હતા ત્યારે કોને રજૂઆત કરી તમે? અહીંયા કોર્પોરેટરમાં મારા બાબાએ રજૂઆત કરી હતી, તો કે હા આવશે એમ કે છે, પણ કોઈ આવતું નથી. અહીંયા તમારા વિસ્તારમાં ક્યારે ચક્કર મારવા આવે છે? કોઈ આવતું જ નથી. 7 વર્ષથી આ કોઈ દિવસ કોઈ નથી આવતું. રિયાબા આવ્યા હતા ત્યારે ગરબી હતી, ત્યારે રિયાબા આવ્યા હતા તેની પહેલા. એટલે અમે રિયાબાને કીધું તો કે તમે કમ્પ્લેન કરો, કે અમે કમ્પ્લેન કોર્પોરેટરને કરી છે, કોર્પોરેટર અમને જવાબ દેતા નથી. અહીંયા કણે ગંદકી એટલી થાય છે કે 7 વર્ષથી આ રોડની સુવિધા નથી. આ આવશે એમ કે છે કે નથી રોડ ઉપર લાઈટું. આજે ચોમાસું આવે છે એટલે અમે એટલા હેરાન થાય છે કે અમારે કોઈક સબાહીને લઈ જવું તો સબાહીને અહીંયા કણે નથી આવતું. એટલા અમે હેરાન થાય છે કે પ્રેગ્નન્ટ બાઈ ડિલિવરીમાં હોય તો અમારે રોડ ઉપર જવું તો વાહિની અહીંયા નથી આવતી. અમે એટલા હેરાન થાય છે. 4 મહિનાથી હું અહીંયા આવી છું
પણ જે અહીંનું વાતાવરણ છે ને જરાય એટલે જરાય નથી સારું. મને તો હજી અહીંયા મકાન કેમ કે સિંગલ રહું છું એટલે હાલે, પણ અહીંયા કચરો એટલા બહુ ખરાબ છે ને જ્યાં ટુ વ્હીલ લઈને આપણે જઈએ છીએ ને એટલે પડવાની બહુ શક્યતા રહે છે, એટલે બહુ ખરાબ છે. મારી તો ખાલી એટલી અરજી છે કે સરકારને કહો કે અહીંયા છે ને રોડ સરખો બનાવી દે, કેમ કે અહીંયા રોડ ના તો આટલી પબ્લિક જાય ક્યાં બિચારા? બધા ગરીબ માણસ છે, બધા કઈ એજ્યુકેટેડ બધા ના હોય, બધા એની પરિસ્થિતિ પ્રમાણે સાફ સફાઈ કઈ નહીં. તમે પાર્કિંગ તો જોવો ખાલી, આ તો નાના બચ્ચા વાળા હોય કેટલા પ્રોબ્લેમ જેવું થાય. તો મારે કઈ નથી એટલે હું સિંગલ છું, બટ આ બધા ફેમિલી વાળા છે એમ જોવા જ છું બધાને. રોજ અહીંયા કચરો ગંદકી વાળો વગેરે વગેરે બહુ ખરાબ પરિસ્થિતિ છે. પ્લસ અહીંયા કોઈ ચોકીદાર નથી, કોઈ વારવા વાળું નથી, ચોકીદારી નથી. સરકારનું કંઈક એવું રાખવું પડે કે ભાઈ ચોકીદારી એક મેન્ટેનન્સ વાળું એક અહીંયા કોઈ મેમ્બરે નથી. મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતી ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11 બાપા નજીક આવેલા આવાસમાં, સરકારી આવાસમાં. આસપાસમાં વિસ્તારમાં જે રહીશો છે તેમની પાસેથી જાણશું આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે અને કઈ સમસ્યાઓ છે. આમાં એવું છે, હરીશચંદ્રસિંહ જાડેજા ટાટા ભગવતીમાંથી બોલું છું અને રોડનું કામ પૂનમબેન થકી પાસ થઈ ગયું છે. સાંસદ પૂનમબેન થકી 2 મહિના પહેલા જ રોડ ચેકઅપ કરી ગયા, પણ ચોમાસાના હિસાબે રોડનું કામ એને સ્થગિત રાખ્યું છે. આખો ચોમાસું પૂરું થઈ જાય, સત્ર પૂરું થઈ જાય તે પછી રોડનું કામ ચાલુ કરવાના છે. આવાસના પ્રશ્ન એવા છે કે રોડમાં ક્યાંય પેવર રોડ નથી ને ક્યાંય કાચા જ રસ્તા છે અને ભવિષ્યમાં પાણી ભરાઈ કરે છે અને ગંદકીનો ગજવડ છે. બાકી આવાસવાળાનો પ્રોબ્લેમ છે એ અમને પ્રોબ્લેમ. આ વિસ્તારમાં સફાઈને લઈને કેવી કામગીરી છે મહાનગરપાલિકાની, આપ શું માનો? અત્યારે અમે આવાસમાં રહી છીએ. આ ચારે ચાર રસ્તામાંથી અમે વાહન લઈને અમારા રિક્ષાનો ધંધો છે સાહેબ, પણ આખા 4 રસ્તામાંથી એકે જગ્યાએથી અમે નીકળી શકીએ એવી પરિસ્થિતિ નથી અત્યારે. તમે જ્યાં જુઓ ત્યાં એવી પરિસ્થિતિ. અત્યારે અમે ખુદ માંદા પડી ગયા છીએ. 50-70 રૂપિયા પેટના દુખાવામાં નાખ્યો છે. તો વિચાર કરો અત્યારે અમે ધંધો કેમ કરવા ગામમાં જાય, ગામમાંથી આવી કોઈક માણસને મજા ના હોય ને તો 108 વાળા અંદર આવવાનો એકવાર વિચાર કરે કે આમાં અમારે કેવી રીતે અંદર જાય. આવું આ રીતની પરિસ્થિતિ તો કોઈ રોડનું કોઈ કામ નથી થતું. આ વિસ્તારમાં રોડ સિવાયની બીજી કઈ સમસ્યા છે, આપ શું માનો? આ એરિયામાં એટલી બધી સમસ્યાઓ છે કે સંસદ સભ્યો કે ધારાસભ્યો કે કોર્પોરેટરો કોઈ પણ ચૂંટણી ટાઈમે બધા અહીંયા એન્ટ્રી કરે છે, પણ પછી ચોમાસામાં કોઈ દિવસ કોઈ આવતું નથી. લાઇટું નથી, પાણીની સમસ્યા. મ્યુનિસિપાલિટીએ બિલ બધું હવે વોટર વેરો શેનો ભેગો લઈ લે છે, તો બધાનો અલગ અલગ કેમ પાડે છે? એકમાં બધું આવી જવું છે. આ તો કોઈ કોર્પોરેશનને કોઈ બોલી છે, કોઈ કમિશનર કે કોઈ બોલવા રાજી નથી. નથી લાઇટું, નથી રસ્તા, તો પબ્લિક જાય ક્યાં? તો આ વિસ્તારમાં પાણી નિયમિત આવે છે, શું સમસ્યા છે કે શું કહેવા માંગો છો? પાણી કાયમ આવે એકત્ર આવે છે. આ લોકો એમ કહે છે કે અમે રોજ આપીએ છીએ, પણ રોજ આવતું જ નથી પાણી. પેલી મેઇન વસ્તુ અમે તો કમિશનર્સને રજૂઆત કરી કે તમે એકવાર અહીંયા આવો ચોમાસામાં કે પબ્લિક કેમ રહે છે. તમે આવાસ બાંધ્યા છે પણ શું સર્વિસ છે, તમે એકવાર આવો તો તમને ખબર પડે કે પબ્લિક કેવી રીતે જિંદગી જીવે છે. જેની પોઝિશન તકલીફ છે અહીંયા રહેવા આવ્યા છે, એ સિવાય કોઈ અહીંયા આવવા રાજી નથી. ને જેટલા આવે છે કાંઈ નથી સ્કૂલ, નથી બગીચો, કે નાનકડા છોકરા બચ્ચા જાય ક્યાં? નથી આવાસમાં બગીચો બનાવ્યો, નથી સાફ સફાઈ થતી, નથી કોઈ સિક્યુરિટી. તો અમને કમિશનર સાહેબને વિનંતી કરી કે તમે એકવાર અહીંયા આવો. તમારા બધા સંસદ સભ્યો આ માટે તમે ક્યારે કોર્પોરેટરને રજૂઆત કરી છે? અમે અમારા કોર્પોરેટરને ઘણી વખત રજૂઆત કરી, એટલા મીડિયા વાળાને કરી. ચારે કોર્પોરેટરના નામ આપી છે. એક ધર્મેન્દ્રસિંહ ઝાલા છે જાડેજા, પછી લગભગ હકુબા આવે છે, હકુબા બે ને બીજા 2 કોણ છે કઈ યાદ નથી નામ, જે અમને એ યાદ નથી, પણ અમે એ એક જ કહી છીએ. આ વિસ્તારમાં રસ્તા અને પાણી સિવાયની બીજી કઈ સમસ્યા છે? રસ્તા અને પાણી સિવાયની આ કચરા સાફ સફાઈની કઈ સુવિધા અહીંયા મળતી નથી. અમને 6 વર્ષ ત્યાં રહી છીએ અમે. 6 વર્ષની અંદર હજી રોડનું થીગડું નથી આ લોકોએ માર્યું. આમથી જે વરસાદ હોય ને તે તમે જોવો ને એકવાર શૂટિંગ ઉતારો કે આમાં 2 વ્હીલર વાળા કઈ રીતે નીકળી શકે. અને વેરા જોવો તો નળના વેરા એટલા ઠોકે છે, પાણીના વેરા એટલા ઠોકે, અને પાણી જોવો ને તો નકરું એ કેમિકલ વાળું જ પાણી આવે છે. સમજ્યા? આ વિસ્તારમાં કોર્પોરેટર નિયમિત આવે છે, તમને મળે છે? કોઈ નથી આવતું, કોઈ નથી આવતું. રીવાબાને 2 વાર ફરિયાદ કરી હતી, પછી ઓલા બીજા કોણ છે ધારાસભ્ય હતા, એને 2 વાર કીધું, ઈ આવ્યા નાના કે હમણાં ચોમાસા પતી જાય ને એટલે ગટરનું કામ થઈ જાય. આ ગટરનું કામ પતી ગયું ને આજ 3 મહિના થઈ ગયા. ચારેય કોર્પોરેટરના નામ થઈ ગયું? નામ મને નથી સાચી. કોર્પોરેટરને તમે ક્યારે મળવા ગયા છો? ફરિયાદ કરી છે, રજૂઆત કરી છે? અમે નથી કરી. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાત આવી પહોંચી છે વોર્ડ નંબર 11 કામધેનુ પાર્કમાં. તો ચાલો અહીંના જે સ્થાનિક લોકો છે આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી જાણીએ તેમના વોર્ડમાં વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે. કેટલા વર્ષોથી આપ આ વિસ્તારમાં રહો છો અને પ્રાથમિક સુવિધાઓને લઈને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે એના વિશે શું કહેશો?
4 વર્ષથી રહીએ છીએ. રોડ રસ્તાની ખૂબ જ તકલીફ છે. રોડ પર સ્પીડ બ્રેકરની જરૂર છે. અવારનવાર એક્સિડન્ટ થયા રાખે છે. આ સિવાય સાફ સફાઈ આરોગ્ય કેન્દ્રની સુવિધાઓને લઈને શું છે? સાફ સફાઈ થતી નથી ને આરોગ્ય કેન્દ્રમાંથી કોઈ આવતું જતું નથી. તમે તમારા વિસ્તારના જે કોર્પોરેટર છે એમને ઓળખો છો? ના, એનો તો ખ્યાલ નથી. ક્યારે વિસ્તારમાં આવે છે ચક્કર મારવા, રાઉન્ડ મારવા? સાફ સફાઈને લઈને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? કોઈ આવતું જ નથી કરવા જ. કચરાની ગાડી આવે છે? હા, એ આવે છે રેગ્યુલર. આરોગ્ય કેન્દ્રની સુવિધાઓને લઈને એ નથી. પીવાનું પાણી કેવું આવે છે? એ તો અત્યારે તો સારું જ, વચ્ચે બહુ જ ધીમું આવતું હતું. અત્યારે પાછું રોજ આવવા માંડ્યું છે. 8-10 દિવસ થયા. એ જ આ ગાયું કૂતરા કોઈ માણસ આવે ને એને એક્સિડન્ટમાં ડિવાઈડર બનાવવા માટેનું. તમે તમારા વિસ્તારના કોર્પોરેટર ઓળખો છો ખરા? આવ્યા જ નથી કોઈ દિવસ. તમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના કયા કામો થયા હોય એવું તમને લાગે છે? કઈ કામ જ નથી થયા. અહીંના છે ને કોઈ કોર્પોરેટર આવતું જ નથી અને કઈ જવાબ દેતા જ નથી અમને. સ્પીડ બ્રેકર કઈ બનાવતા નથી અને ગંદકી વાળો એટલો વધી ગયો છે કે છોકરા બીમાર પડે છે. તમે ક્યારે આ અંગે કોઈને રજૂઆત કરી છે? કરી છે પણ કોઈ અમલ કરતું નથી. કોને રજૂઆત કરી છે તમે? અહીંના પ્રમુખ હતા ને એને કરી છે પણ નામ અમને આવતું નથી. તમે શું કહેશો? તમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે? એક આ ગંદકી અને સ્પીડ બ્રેકર ને એક્સિડન્ટ પણ બહુ બધું છે. બાકી કોર્પોરેશન માટે કચરાની ગાડી ને બધું તો આવે છે, એમાં ના નહીં, પણ ક્યારેક ક્યારેક બહુ બધું હોય તો ક્યારેક અમારે રજૂઆત કરવી પડે કે આવજો એમ રિક્વેસ્ટ કરીને. બાકી તો આ 12 રોડમાં બધું છે. કોને રજૂઆત કરો છો? કન્સ્ટ્રક્શન ચાલુ છે પણ રેસિડેન્સી એરિયા છે, એવું કન્સ્ટ્રક્શન બિલ્ડર કે કોઈ ધ્યાન ના આપે એટલે એ પછી અમારે બધા સાથે મળીને ત્યાં જવું પડે. પછી વરસાદ છે તો વરસાદનું બહારનો રોડ મેઇન છે ને ત્યાંથી તો એટલી હદે પાણી ને કે અંદર કેમ આવું નહીં આપણે વિચાર કરવો પડે. અને એમાં જો કોઈનું નાનું 4 વ્હીલ છે, નાનું 2 વ્હીલ છે, એ તો ફરજિયાત આખું ડૂબીને જ અંદર આવે ને આપણે ગંદા થઈને જ આવીએ. ક્યારે તમે વિસ્તારના જે આગેવાનો છે કોર્પોરેટર એમને ક્યારે આ અંગે આ બધા પ્રશ્નો અંગે રજૂઆત કરી છે? એખાદી વખત કરેલી હશે કદાચ. ઓળખો છો ચારે કોર્પોરેટરના નામ? ના. આવે છે વિસ્તારમાં ચક્કર મારવા ક્યારે? હજી સુધી હું 6 વર્ષથી રહું છું, કોઈ આવેલું નથી. તકલીફ એવી કે અમે અહીંના કોર્પોરેટરને મેં વારંવાર જાણ કરેલી છે કે આ મેઇન રોડ ઉપર તમે ડિવાઈડર નાખી દો. કોઈ જવાબ જ નથી દેતો અત્યાર સુધીમાં. હેનલ પટેલ આવતા જ નથી એરિયામાં. ચૂંટણી આવશે ત્યારે આવશે, અત્યારે નથી આવતા. કોઈ દી પૂછવાય નથી આવતા કે ભાઈ તમારે શું સમસ્યા કઈ એરિયામાં કઈ છે. આ જો મારું એક્સિડન્ટ થયું, આખો પગ નોખો થઈ ગયો, મગજમાં હેમરેજ થઈ ગયું. હા, લાઇટું નથી. રાતે અહીંયા વાહન જોરદાર આવતા હોય છે બધા ફાસમ ફાસ. કેટલાય મારા એક્સિડન્ટ પછી અહીંયા બીજા 15 એક્સિડન્ટ થઈ ગયા છે. આ સિવાય બીજા કોર્પોરેટર 3 છે એમને ઓળખો છો? ના, બીજા કોઈને ઓળખતો નથી. અમારે તો હેનલ પટેલ અહીંયા આવતા હતા અને એને મેં જાણ કરેલી છે કે ભાઈ તમે ડિવાઈડર નખાવી દો એક, પણ એ કોઈ જવાબ જ નથી દેતા. મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11 સીજી નગર વિસ્તારમાં. આ વિસ્તારના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં મહાનગરપાલિકાની કામગીરી કેવી છે. કામગીરી મહાનગરપાલિકા ધ્યાન જ નથી દેતા. અહીંયા કોઈ જાતની ધ્યાન સફાઈ કરવાનું કંઈક ઉપાડી લીધો, ઉપાડતા જ નથી. કચરો નથી ઉપાડે ને આવતા નથી લ્યો ને, સફાઈ કરવા નથી આવતા. એ માટે કોઈ કોર્પોરેટરને ફરિયાદ કરી છે આપે? હા, કરી છે ફરિયાદ. કોર્પોરેટરને કીધું, રપનભાઈને કીધું કેટલી વાર. બીજા 3 કોર્પોરેટર કોણ છે? એ નથી ધ્યાન સાહેબ. સ્ટ્રીટ લાઇટની સુવિધા કેવી છે? સ્ટ્રીટ લાઇટ નાખવાનું કીધું નથી આવતા. એ નથી આવતા. આ જે કહે છે ને અહીંયા પાવર તો ગમે તો બપોરે 2 વાગે હાઈલો છે, કઈ નક્કી નથી હોતી ઘરના. આ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન માટે કચરાની ગાડી આવે છે કચરો લેવા ઘરે? બે ત્રણ દી આવે. વળી કોક દી હરોજ આવે, કોક દી 2-4 દી આવે. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? આ ભાઈ કઈ ભાઈ આ વિસ્તારમાં સફાઈને લઈને કેવી સુવિધા છે? આ કચરો ની કે લેવા જ આવે છે બધા. કેટલી વાર બોલાવે તો એ આવે નહીં જલ્દી રે. આરોગ્ય વિભાગની ટીમ આવે છે સર્વે કરવા, દવા દેવા કે કોઈ? હા, આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે? કચરાની જ છે. રેગ્યુલર આવે તો કન્ટિન્યુ રેગ્યુલર આવે છે ને નથી આવતા તો 2-3 દિવસ એ થઈ જાય છે. ડોર ટુ ડોર વારવા વાળા પણ અમારી શેરીમાં આવતા નથી. તમે જોઈ જ શકો છો પાછળ કેટલો કચરો છે, આમે સામે એટલો કચરો છે. તો એ લોકોને કહીએ, અમુક નંબર આપ્યા છે એમાં બી કોલ કરી તો કે હા આવશે, પણ હવે આવે તો રેગ્યુલર આવે, ના આવે તો આ દિવાળીનો તહેવાર છે, લેડીઝના બધાના ઘરમાં કચરો તો હોય જ છે. હવે આવે નહીં તો બધા ક્યાં નાખવા જાય? અહીંયા બધા નાખે તો બધા ગંદકી વાળો થાય. આ વિસ્તારના કોર્પોરેટર વિસ્તારમાં આવે છે ક્યારે? ના, આવતા નથી ક્યારે. બહાર નીકળો છો તો જોઉં છો રોડ કેવા છે અત્યારે?
રોડ ગંધારા છે ને બધું છે જુઓ ને ગંદકી. મહાનગરપાલિકાની કામગીરી કેવી છે આપ શું માનો? એટલે જો આ કોઈ નથી કચરો વાળવાતા, નથી ટ્યુબલાઇટ નાખતા, નથી લાઇટ નું કેવા આવી તો કોઈ આવતા જ નથી કરવા. લાઇટ નું તમે કેટલી વાર કહી દો કોઈ આવતા જ નથી. રોડ નું પાણી બરાબર આવે છે, રોડ અમે હાથેથી સાફ કરી છે. ગંદકી વાળો બધે એમને એમ પડ્યો છે. આ વિસ્તારમાં બીજી કોઈ સમસ્યા? સમસ્યા કચરાની છે, વારવા નથી કોઈ આવતા. અહીંયા આંગણવાડીમાં કેટલી વાર આવડા છોકરા ભણે છે, ગંદકી એટલી છે, પાણી એટલું ભરાયેલું, હજી જો પાણી ઉકાણું નથી તો એ કોઈ નથી અહીંયાથી ઉપાડવા આવતા. અમે કેટલી વાર વાં ગયા છીએ, અહીંયા આવે તપનભાઈ ને તમે જોયો જ નથી. બીજા 3 કોર્પોરેટર નો ઓળખો છો? ના એકય નહીં. કોઈ દી આવ્યા હોય તો ખબર હોય ને, નકર શું ખબર હોય. મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે શહેરના વોર્ડ નંબર 11માં. તો ચાલો મહાપ્રભુજીની બેઠકના રોડની આસપાસના વિસ્તારોમાં આજે આપણે વાતચીત કરીએ. અહીંના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, ત્યારે ચાલો તેમની સાથે વાતચીત કરીએ. કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો? આજે 8 વર્ષથી અમે રહીએ છીએ. તમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે? અમારા વિસ્તારમાં રોડ ખરાબ છે, કચરા વાળા આવતા નથી, પછી કોઈ કોર્પોરેટર અમારા વિસ્તારના છે એ કોઈ જોવા આવતા નથી. અહીંયા કોઈ આવતું જ નથી અમારા વિસ્તારમાં. તમારા વિસ્તારમાં વિકાસની વાત કરીએ તો વિકાસના કયા કામો થયા હોય એવું તમને લાગે છે? અમારા વિસ્તારમાં એકય વિકાસના કામ થતા નથી. રોડ સાવ ખરાબ છે. અમે ગાડીમાં જાય કે સ્કૂટરમાં જાય જઈ પડીએ પણ કાંઈ થતું જ નથી. અમારો મેઇન રોડ છે એ અમારે હાલતા એક્સિડન્ટ થાય છે, 1-2 જણા મરે જ છે. તો અમે એની માટે ફરિયાદો કરી ત્યારે પણ કોઈ આવતું નથી અને કોઈ સ્પીડ બ્રેકર બનાવતું નથી. કોને ફરિયાદ કરી છે તમે? મહાનગરપાલિકામાં કઈ રીતે ફરિયાદ. તમારા વિસ્તારના આગેવાનો તમારા વિસ્તારની મુલાકાત લેવા આવે છે ક્યારેય? કોઈ આવતું જ નથી. તમારું શું કહેવાનું થાય છે પ્રાથમિક સુવિધાઓને લઈને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? કોઈ શૂન્ય. સાફ સફાઈ બરાબર થાય છે ને? ના ના. કઈ કઈ સમસ્યાઓ ને કયા પ્રશ્નો છે? પાણી ડોળું આવે, આ બધી સમસ્યા છે. કચરા વાળવા વાળા ના આવે ને અહીંયા વરસાદના પાણી ભરાઈ જાય એનો કોઈ ઉકેલ નથી. અને આટલા બધા આખા જામનગરમાં પાણી ભણા બધે સર્વે કર્યા, અમારે કોઈ સર્વે કરવા વાળું ન થાય. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો ખરા? ના ના, અમે ઓળખતા જ નથી. કોણ છે, નામ આવડે છે સારે? ના, ક્યારે કોઈ આવ્યું નથી કોર્પોરેટર અહીંયા. તમને શું લાગે છે તમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ છે કે? સ્ટ્રીટ લાઇટ નથી, અંધારું છે, અહીંયા સ્પીડ બ્રેકર નથી. મારા મમ્મી પપ્પાને એક્સિડન્ટ થયું, અહીંયા સ્પીડ બ્રેકરની ફરિયાદ કરી પણ કોઈ હજી કઈ સુવિધા થઈ જ નથી. કોને ફરિયાદ કરી તમે? બીનાબેન હતી ગયા હતા, બધા ગયા હતા. તમારા વિસ્તારમાં ક્યારેય કોર્પોરેટર વિઝિટમાં આવે છે? ના, નથી આવ્યા છે. 6 મહિનામાં તો હજી જોયું નથી, નામની ખબર નથી. તમે શું કહેશો છેલ્લા 5 વર્ષમાં વિકાસના કયા કામો તમારા વિસ્તારમાં થયા છે? અહીંયા તો વિકાસના તો કોઈ કામ નથી થયા. મેઇન સમસ્યા તો રોડની છે કે રોડ આ જે રોડ થયો ને મેઇન રોડ, એટલે આ રોડ બહુ નીચો આવી ગયો છે. તો અહીંયા કંઈ કરતા નથી, ગમે એટલી ફરિયાદ કરીને તો. અને પાણી ભરાય છે ચોમાસામાં બહુ જ. તમે કોને ફરિયાદ કરી છે? નગરપાલિકામાં. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ક્યારેય વાતચીત કરી છે આ અંગે? ના, નથી કરી. વિસ્તારમાં આવે છે ખરા ચક્કર મારવા કે ઓળખો છો? નથી કોઈ દિવસ. આરોગ્ય કેન્દ્રની સુવિધાઓને લઈને તમારું શું કહેવાનું છે? અહીંયા તો આટલામાં તો ક્યાંય છે નહીં, લાલવાડીમાં છે. આટલામાં તો ક્યાંય છે આરોગ્ય, કાંઈ જ નથી. સાફ સફાઈ વાળા આવે છે બરોબર? આવે તો છે, નિયમિત નથી પણ આવે તો છે સાફ સફાઈ. કચરાની ગાડી આવે છે? હા, એ આવે છે પણ એનું કોઈ ટાઈમ ટેબલ નથી, ગમે એ ટાઈમે આવે છે, એક ટાઈમ નક્કી નથી. પીવાના પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાને લઈને તમારું શું કહેવાનું છે? પીવાના પાણીમાં વાસ આવે છે ને બહુ જ ખરાબ પાણી આવે છે ને વેલા મોડું આવે, કાંઈ નક્કી નહીં. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના, નથી ઓળખતા. સારેના નામ આવડે છે? ના, નથી આવડતા. ક્યારે તમારા વિસ્તારમાં મુલાકાતમાં કોઈ આવ્યું હોય કે તમારી ફરિયાદ સાંભળવા આવ્યું હોય એવી રીતે? કોઈ નથી આવ્યું. કોઈ એટલે કોઈ અમારી ફરિયાદ સાંભળો કોઈ પાણી ભરાણા, આટલા નાના છોકરા વાળા છે, અમે બધી રીતના અમે હેરાન છે. આટલા મચ્છર. તમે મતદાન કરો છો? હા, ચોક્કસ. વેરા ભરો છો? વેરા ભરીએ છીએ, બધું છે સાબિતી અમારી પાસે. અમે 3 વર્ષથી અહીં રહેવા આવ્યા. મેન તકલીફ તો આ નદીનું પાણી સલીને આમ જાય, સીધું બધું પાછું આમ આવે. અમારે અંદર પાર્કિંગમાં, એટલે રૂમમાં બધે પાણી ભરાયું ગયા વર્ષે. ઓણ તો વરસાદ કઈ થયો નથી અને વધારે તકલીફ તો આની છે આ રોડની. એ એક અમને સોલ્વ થઈ જાય ને તો સારામાં સારું છે. કારણ કે એક્સિડન્ટ થાય ને અમને એટલી બીક લાગે ને, ગાડી લઈને જઈએ ને ત્યાં ચડીએ એટલે ભગવાનનું નામ પેલા લેવું પડે, કારણ કે ત્યાં એક્સિડન્ટ એવા થાય છે એટલે બીક લાગે આપણને. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? જ્યારે એમાં 2 મહિલા કોર્પોરેટર છે, તો ક્યારે મહિલાઓ કોર્પોરેટર છે તમારા પાસે આવીને તમારી સમસ્યા, તમારા પ્રશ્નો જાણવા માટે આવે છે? નહીં, જોઈએ નથી કોઈ દી, એ ખબર નથી નામ શું છે કે જોઈએ નથી. તમે મતદાન કરો છો? હા, મતદાન કરીએ છીએ.
મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના મોહનનગર વિસ્તારમાં કે જ્યાં સરકારી આવાસ આવેલા છે ત્યાં મહાનગરપાલિકાની સવલતો કેવી મળી રહી છે તે જાણવાનો પ્રયાસ કરશું. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કયા કામો કરવામાં આવ્યા છે અને કેવી સવલતો મળી રહી છે? કચરો પડ્યો છે, ઝાડવા ઉગ્યા છે, કોઈ આવતું નથી સફાઈ કરવા. વારવા વાળાને 2-3 વાર કીધું, ઉપરા ઉપર બારીને વયો કે કચરો ખૂણામાં ગાળે છે. ગેસની લાઈનની પેટી છે ને અહીંયા બધું ઢગલો કરીને રાખી ગયું છે, વારતું નથી હરકું. આ માટે તમે કોઈને કમ્પ્લેન કરી છે ક્યારે? ના, હજી સુધી નથી કરી, પણ હવે કરવાની છે. આ વિસ્તારની બીજી સમસ્યાઓ કઈ છે? ગંદકી, રોડ ખરાબ, એકદમ રોડ ખરાબ છે. માણસોને નીકળવું હોય તો પ્રોબ્લેમ થાય છે આમાં, કે બિચારા ગઈઢા માણસો નીકળે તો 3-4 વાર બિચારા પડે છે એ લોકોને, કે બિચારા ઊભા ન થઈ શકે. અને આ રોડનો તો એટલો ખરાબ કરી નાખ્યો છે કે માણસોને નીકળવું હોય ને તો રાતે નીકળવું હોય ને તો વિચાર કરવો પડે કે આમાં રોડમાં નીકળવું કેવી રીતે આમાં. અને ગાડી લઈને નીકળે તો ગાડી 3-4 તો એવી રીતે ઊંધી ખાડાની અંદર પડી ગઈ. માણસો કેટલા આમાં ઓલા થઈ ગયા, કોકને ફ્રેક્ચર થયું, કોકને પ્લાસ્ટર આવ્યું. આટલી બધી સમસ્યા છે આની અંદર. આ માટે તમે ક્યારેય કોઈને રજૂઆત કરી? ના, રજૂઆત હજી કરી નથી અમારે. ચારે કોર્પોરેટર ઓળખો તમારા? હા, કોર્પોરેટર આ છે ધીરજભાઈ પંડ્યા છે ને. હા. આ વિસ્તારમાં કઈ કઈ મુખ્ય સમસ્યા છે? એક તો ભૂગર્ભ ગટરની છે, સ્ટ્રીટ લાઇટની છે અને રોડની છે. સ્ટ્રીટ લાઇટ મૂકી ગયા છે પણ ચાલુ રહેતી નથી, એના હિસાબે અંધાર છવાઈ જાય છે રાતે. અને ભૂગર્ભ ગટર વરસાદથી આખું બધું ભરાઈને છલકાઈ જાય છે અને ગંદકીના હિસાબે રોગચાળો બહુ ફેલાય છે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ વિકાસના કામો થયા છે પાલિકા દ્વારા? હવે એમાં શું છે, મારો પ્રશ્ન અમારો એવો છે કે અહીંયા ભૂગર્ભ ગટર છે, વારંવાર અમે રજૂ કરવી છીએ. જો એને કમ્પ્લેન આપી છે તો એ માણસો આવે છે પણ અને જોઈને વયા જાય છે, એવું એનું કહેવાનું થાય છે. અમારામાં નથી આવતું તો આના અમે વેરા બધાય પણ ભરવી જ છે. તો આનો પ્રશ્નનો હલ કેદી આવશે અમારો? એટલે અમારું આવું કહેવાનું છે કે જેથી કરી અને કોર્પોરેશન વાળાને કહેવાનું કે ભાઈ આમાં થોડું ધ્યાન દો. આ માટે કોર્પોરેશનમાં ક્યારે ફરિયાદ કરી છે? કોર્પોરેટરને ફરિયાદ કરી છે? વારંવાર અમે કોર્પોરેશનમાં અમારા જે પ્રમુખ શ્રી છે એ વારંવાર બધા કાર્યકર્તા જાય છે અને એમ કહે છે તો કે અમારામાં આવતું નથી. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ને લઈને શું સુવિધાઓ મળી રહી છે ને કેવી કોઈ સમસ્યા છે કે નહીં? નહીં, કોઈ પણ જાતની સ્ટીક બાબતે સરકારની કોઈ પણ સુવિધા છે નહીં. અમારી પોતાની સ્ટીક લાઇટ જે છેલ્લા 6-7 વર્ષથી આવાસ બન્યા તેદુના અને અમારી પોતાની વાપરી છે. ને બીજા નંબરમાં કે અમે પોતે બિલ ભરીએ છીએ. સરકાર કોઈ પણ જાતની સહાયતા આપતી નથી અને વેરા એવું વસૂલે છે. આજ જે દીથી આવાસ બન્યું તેદુથી સ્ટીક લાઇટના વેરા બધા 1000 ઘર પાસેથી વસૂલે છે. આ માટે ક્યારે કોઈને ફરિયાદ કરી છે આપે? વારંવાર આપણે લાલ બંગલે લેખિતમાં અરજી આપેલી છે, મૌખિકમાં આપેલી છે. બસ એક જ પ્રશ્ન આવે છે કે આવાસ અમારામાં આવતું નથી. તો સરકારે બનાવ્યું તો સરકારમાં શું કામ ના આવે? એટલે હવે અમારે કેની પાસે જવાનું? સરકારી આવાસમાં રહેવાથી સવલતો મળશે તેવું સરકારનો દાવો છે. આયા રહીને શું તમને પ્રાથમિક જે સુવિધાઓ છે તે મળી રહી છે કે નહીં, શું માનો આપ? સૌથી પહેલા તો અહીંના રસ્તા છે ને સર, એ રાવણ જેવા છે, કેમ કે 10 દિશામાં ફાટેલા છે. અહીંની જે ગટર છે ને તે કુંભકર્ણ જેવી છે, કેમ કે વરસાદ પડે ત્યારે જ પોતે જાગે છે, બાકી કોરીને કોરી રહે છે. આની સ્ટ્રીટ લાઇટ છે ને સર, તે દ્રૌપદી જેવી છે, હંમેશાને માટે ખેંચાતી રહે છે. ક્યારે સ્ટ્રીટ લાઇટ જોવા જ નથી મળતી. એમ લાગે કે જામનગર અંધારામાં છે કે અંધારામાં જામનગર છે. અને આની નગરપાલિકા છે ને તે દુર્યોધન જેવી છે, કેમ કે બિચારી કાંઈ ખોટું કર્યું જ નથી. અને અહીંના નગરના માણસો છે ને, મોહનગરના માણસો એ સબરી જેવા છે, કેમ કે હંમેશા માટે રાહ જુએ છે ક્યારેક તો રામ આવશે, ક્યારેક તો રામ રાજ્ય થશે, મોહનનગરના માણસો છે તો સુખી થશે. પણ હંમેશાના માટે અમને લોકોને ક્યાંકથી એવી અપેક્ષા છે કે અમને પણ ક્યાંક ના ક્યાંકથી કોઈક ના કોઈક રામ મળશે. ઘણી બધી પ્રકારની સમસ્યાઓ છે તે જગતમાં રહેલી છે. મોહનનગરની અંદર પણ અમે લોકો બધા જ લગભગ 1008 થી વધારે ફ્લેટ છે. એક ઘર પરિવારની અંદર કદાચ 4 માણસની ગણતરી કરીએ તો પણ એપ્રોક્સિમેટલી 4000 થી વધારે માણસો અત્યારે આ 18 બિલ્ડિંગની અંદર રહે છે. અને જો સામાન્ય વ્યક્તિઓને માટે પણ પરિસ્થિતિઓ નબળી બનતી હોય, ચોક્કસપણે ચારેય બાજુથી જ્યારે જોવા માટે આવે ત્યારે જોવામાં આવે છે કે ગટરના રસ્તાઓ છે, રોડ છે, તે સિવાય સ્ટ્રીટ લાઇટો છે, આ બધી જગ્યાએ સુવિધાઓ છે તે ઉપલબ્ધ થતી જ નથી. જો આ સુવિધાને આ પ્રમાણે આપણે સ્વીકાર ન કરીએ અથવા તો અમને મળે નહીં, અમારી પાસેથી વેરા લેવામાં આવે, આપ જે કહો એ પ્રમાણે અમે ભરપાઈ પણ કરીએ, તો પછી અમને સુવિધાઓ શા માટે નથી મળતી? એ અમારો પણ પ્રશ્ન છે. તો આ અમારા પ્રશ્નો છે તે પણ ધારાસભ્યો સુધી
કેમ કે પ્રધાનમંત્રી સાહેબે પોતે સ્વયં ઉદ્ઘાટન કરેલું આ નગર છે, આ મોહનનું નગર છે. આ મોહનનગરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પોતે ઉદ્ઘાટન કરેલું નગર, ને એની અંદર આપ ચારે બાજુથી અત્યારે જુઓ તો જંગલની અંદર રહેતા આદિવાસી લોકો જેવું અમારું બધાનું જીવન થઈ ગયેલું છે. હવે ચારે બાજુથી હવે શું રસ્તો શોધવો એ જ અમને ખબર નથી પડતી. આ માટે તમે કોર્પોરેટરને ક્યારે રજૂઆત કરી? હાજી સાહેબ, લેખિત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે બધી જ રીતે અમારા પ્રમુખ સાહેબ શ્રી ધીરજભાઈ પંડ્યા છે, એ પણ પોતે વારંવાર ઘણી બધી વખત સૂચનાઓ છે તે પોતે સ્વયં આપેલ છે. વારંવાર તેઓ પોતે સ્વયં ચારેય બાજુથી દરેક વ્યક્તિઓને જાહેર કરીને પણ કહે છે. ચારેય કોર્પોરેટરના નામ કહી દો. ચારેય કોર્પોરેટરના નામ કહું તો એ નામ બદલે, નામ બગડે, માટે કોઈનું ઓળખો છો તમે? ચારેયને નામ કહી દો. હાજી, ચાર વ્યક્તિઓના નામ, પણ હું નામ ના, કોર્પોરેટરના નામ તમને ખબર છે? હું નામ ના આપું એ વધારે સારું. આ વિસ્તારમાં સફાઈને લઈને શું સ્થિતિ છે ને પાલિકાની સવલતો આપને મળે છે કે નહીં? હું ધીરજ પંડ્યા મોહનનગર આવાસનો પ્રમુખ છું, અને સફાઈને લગતો કોઈ અમારો પ્રશ્ન રહેતો નથી. અમારે જે સફાઈની અંદર સફાઈના કામદારો અમે અમારી રીતે રાખેલા છે, અને એને જે કાંઈ પગાર ચૂકવવાનો થાય છે તે કોર્પોરેશન દ્વારા દર મહિને અમને રેગ્યુલર રીતે આપવામાં આવે છે. એટલે સફાઈનો જે કાંઈ પ્રશ્ન છે એવો કોઈ પ્રશ્ન અમારે છે નહીં. અમારે માત્ર 3 જ પ્રશ્ન છે: એક રોડ રસ્તા, એક ભૂગર્ભ ગટર અને એક સ્ટ્રીટ લાઇટ. આ 3 પ્રશ્નો છે એ કોર્પોરેશનને રજૂઆતો કરીએ તો એમાં કોર્પોરેશનની કોઈ કામગીરી કરવા આવતા નથી, અને એક જ વસ્તુ કહે છે કે તમારું આવાસ છે એ પ્રાઇવેટ સોસાયટી છે, એટલે પ્રાઇવેટ સોસાયટીમાં એ અમારે કામગીરી કરવાની હોય નહીં. હવે જો સરકારે બનાવેલી સોસાયટી છે તો એને પ્રાઇવેટ સોસાયટી કેવી રીતે ગણી શકાય? બીજી બાજુથી એ લોકો કહે છે કે તમારી બાઉન્ડ્રી વાળેલી સોસાયટી છે એટલે પ્રાઇવેટ સોસાયટી છે, એટલે અમે તમારી કામગીરી ના કરી શકીએ. જો પ્રાઇવેટ સોસાયટી આવી ઘણી બધી સોસાયટી જામનગરમાં છે જે બાઉન્ડ્રી વાળેલી છે, પણ એમ છતાંય એને બધી સુખ સગવડતાઓ આપવામાં આવે છે, અને આ લોકો એમ કહે છે કે તમારે અમારામાં આવતું નથી, તો વેરા કેમ લેવા માટે અમે એનામાં આવીએ? ખરેખર તો એણે જે વેરા એના માટે જ આપે છે કે જે અમે તમને સુખ સગવડતા આપીએ એના બદલામાં તમારે અમને વેરા આપવાના. અને આજ દિવસ સુધીમાં અમારે છેલ્લે વેરા બિલની અંદર એક જણાને 1720 રૂપિયા વેરો આવ્યો છે. હવે 1720 લેખે 1008નો હિસાબ કરીએ ને તો 1 કરોડ ઉપરની રકમ થાય. 1 કરોડ ઉપરની રકમ આ લોકોએ કોર્પોરેશને અમારી પાસેથી આજ દિવસ સુધીમાં વસૂલી લીધી હોવા છતાંય આજ દિવસ સુધીમાં નથી અમને તૂટી ગયેલી ભૂગર્ભ ગટરનું એક ઢાંકણું નાખી દીધું, કે નથી સ્ટ્રીટ લાઇટની અંદર એક સ્ટ્રીટ લાઇટ બદલાવી દીધી. એ બધું અમે અમારા ખર્ચે કરીએ છીએ. હવે હકીકતે ખરેખર ગણતરી કરીએ ને તો 1 કરોડ રૂપિયાની રકમ જે છે ને એ 1 કરોડ રૂપિયાની રકમનું અમને 1 રૂપિયાનું વળતર મળ્યું નથી. આ વસ્તુ બહુ ખોટી થઈ છે. એટલે આપણા માધ્યમથી મારે કમિશનર સાહેબને કહેવાનું કે સાહેબ તમે અમારી બાજુ ધ્યાન આપો. વોર્ડ નંબર 11 મોહનનગર વિસ્તારના રહેવાસીઓ આપણી સાથે જોડાયા છે, ત્યારે ચાલો તેમની સાથે વિસ્તારના વિકાસ અને સમસ્યા અંગે વાતચીત કરીએ. મોહનનગર વિસ્તારમાં કેટલા છેલ્લા વર્ષથી આપ રહો છો? હું છેલ્લા 4 વર્ષથી રહું છું બેન. અમારે સમસ્યા ખાસ કરીને પાણીની હતી મોહનનગરમાં, પણ અમારા કોર્પોરેટર અને પ્રમુખ જે સોસાયટીના છે એ એકદમ જાગૃત છે, અને અમારા વતી એ લોકો બધે રજૂઆત કરે છે. એના હિસાબે જે અમારે પાણીની સમસ્યા હતી એનું કાયમી સોલ્યુશન એ લોકો લઈ આવ્યા. કોઈ ફરિયાદ જેવું નથી, કામ તો અમારા રેગ્યુલર થાય છે. ખાસ કરીને અમારે પ્રમુખ છે દક્ષાબેન અગ્રાવત, તેઓ સારી મહેનત કરે. ક્યાંય પાણી ભરાણું હોય તો ઘરે ઘરે જઈને એ લોકો તપાસ કરે છે, અને કોર્પોરેટરો અમારા છે તે પણ જાગૃત છે, તે પણ ખબર કાઢવા આવે છે. વિસ્તારના ચારે કોર્પોરેટરનું નામ? ધર્મેન્દ્રસિંહ જાડેજા, પછી તપન પરમાર, બીજા બેન તો આવે છે વિસ્તારમાં રેગ્યુલર? હા આવે છે, રેગ્યુલર આવે છે. ધારાસભ્યશ્રી આવે છે, રીવાબા આવે છે. વિકાસમાં અમારે મોહનનગર સોસાયટીના નવશેરીના સીસી રોડ થયા છે, અને વરસાદી પાણીના નિકાલની મેન લાઇન માટેનું કામ થયેલ છે. તો આ સિવાય હજી કઈ સમસ્યા તકલીફ શું? સમસ્યા મેન રોડ છે એ 15 મીટરનો રોડ છે મેન રોડ. આજુબાજુના પહેલાં 2 સોસાયટી હતી, અટાણે આજુબાજુના વિસ્તારની મેન 6 થી 7 સોસાયટી થઈ ગઈ. એનો મેન રોડ છે 15 મીટરનો છે. 15 મીટરનો કરે તો સમસ્યાનો ટ્રાફિકને જે સર્જાય અકસ્માત એ બંધ થઈ જાય. ક્યાંય રજૂઆત કરી છે આના માટે? તમે રોડ માટે હા કરેલી છે કોર્પોરેશનમાં. કોને કરી છે? કોર્પોરેશનમાં ટીપીઓ શાખામાં કરેલી છે. તમારા વિસ્તારના કોર્પોરેટર છે એમ કે? હા એમને પણ કરેલી છે. વિસ્તારમાં રેગ્યુલર ચક્કર મારવા આવે છે? હા. કોણ છે આપણા વિસ્તારના? તપનભાઈ પરમાર. આ સિવાય બીજા 3 ઓળખો છો? ના, એ 3માંથી એકે બીજા કોઈ આવતા જ નથી.
હાલ એક જ કોર્પોરેટર આવે, તપનભાઈ વર્મા. અત્યારે રોડ રસ્તાની હાલત તો અમારે વિશ્વાસ જ છે. મેન રોડ જે તમે તો જોઈ જ હશે, અત્યારે આવ્યા અત્યારે બહુ ખરાબ હાલત છે. આ સિવાય સાફ સફાઈ રેગ્યુલર થાય છે તમારા વિસ્તારમાં? સાફ સફાઈમાં તો એવું છે કે અમારે અહીંયા ઓલા 2 કર્મચારી આપ્યા છે આપણી એક મોટી સોસાયટીમાં. એમાં મેન રોડનું કામ એ લોકો કોર્પોરેશન કરે છે, પણ મેન રોડમાં સફાઈ નથી થતી. અઠવાડિયે એક જ વાર આવે છે સફાઈ કરવા. કચરાની ગાડી આવે છે રેગ્યુલર ટાઈમે? આ કચરાની ગાડી આવે છે, પણ એ એમાં શું છે, લાગતા વળગતા અમુક હોય છે ને, ત્યાં જ ઉભા રહે છે ને એ કાયમી નાખે એ નથી. બાકી કોઈ કચરો અમુક ફેંકે એમાં શું છે, જે આ આવાસના માણસો છે ને એ ચાલુ રસ્તામાં નીકળતા જાય ને કચરો ફેંકતા જાય છે. કચરાની ગાડી આવે છે રેગ્યુલર ટાઈમે? ગાડી તો આવે છે. આ સિવાય આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ? હા, એ તો ના એ તો વ્યવસ્થિત મળે છે. તમારા વિસ્તારમાં કઈ તકલીફ સમસ્યા? હા, ખૂબ તકલીફ છે. શું તકલીફ છે? અમારે આ બધે બ્લોક કોમનમાં હોય છે. અમારે અમે આ રહી છીએ 35 વર્ષ છે દિવાલ કોમનના, પણ કાંઈ નથી વ્યવસ્થા. કેટલી વાર રજૂઆત કરી, પણ હા રીવાબાની કરવા ગયા હતા તો કાંઈ કોઈ આવ્યું નથી. કોર્પોરેટર છે એમને ક્યારે રજૂઆત કરી તમે? હા, એ બધાને ખબર જ છે કે આ બાકી જ છે, એમ સમજાણ બધાને ખબર જ છે, પણ કયા કારણે નથી થતું ખબર નહીં. સાફ સફાઈ થાય છે બરાબર? સાફ સફાઈ થાય છે. પછી કોમન પ્લોટ છે એટલે એમાં તો બધાય નાખી જાય, આજુબાજુ વાળા કઈ કચરો નાખી જાય આપણને ખબર ના. અમે 6-7 ઘર જ કચરા પેટીમાં નાખી કચરો, બાકી બધાય કોમન પ્લોટમાં નાખી જાય. સમજાણું? તમારા વિસ્તારના કોર્પોરેટર આવે છે રેગ્યુલર ચક્કા મારવા, તમારા પૂછા કરવા આવે છે તમારે? ઓળખો છો ખરી ચારેયના? હા, એ આ તપનભાઈ ને બીજા તો બધાને તો ન ઓળખતી હોય. તપનભાઈ આવે છે વિસ્તારમાં? હા, તપનભાઈ આ ઝાડનું હમણાં હતું ત્યારે આવ્યા હતા. શું કહેશો કાકા તમે તમારા વિસ્તારમાં વિકાસ? મારા વિસ્તારમાં હું શેરી નંબર 7માં રહું છું. મારું નામ જસવંતસિંહ મોબતસિંહ વાઢેર છે. અમારા 31/7ના આ જે પાણીનો નિકાલના જે કર્યો છે એ લોકોએ હજી સુધી પાછું કરવા નથી આવ્યા. રિપેર કરવા માટે જે કાંઈ હોય રોડ માટે એ નથી આવ્યા. મારો દીકરો પડી ગયો અહીંયા, હજી એની સારવાર ચાલુ છે. 3,500-4,000 રૂપિયા એવા ટાણે આપ્યા. આ લોકો કોઈ જવાબ નથી દેતા. મોહનનગરની અંદર ધણી ધવડી વગરનું છે, કોઈ વ્યક્તિ નથી એવું. આટલા માણસો આવે જાય છે આવાસવાળા, 1,000 કેટલા જ આવાસમાં એટલા માણસો છે અહીંયાથી આવે જાય છે, કોઈ કમ્પ્લેન કરતા નથી. આ રેસિડન્ટ એરિયામાં કોમર્શિયલ મકાનો બધા ઓલા દુકાનો કરીને બેસી ગયા છે. 20-20 ફૂટ લાંબા ઓરડા કર્યા છે, કોઈ રસ્તો બરાબર છે નહીં. આ લોકોને ખબર છે 50 ફૂટનો છે ને આપણો રોડ, 50 ફૂટનો રસ્તો છે, એમાં 30 ફૂટનો જ કર્યો છે. ક્યારેય તમે રજૂઆત કરી છે? દબાણ થયું છે? હા, ઘણી વખત કરી છે. કોણે કરી છે? ત્યાં મહાનગરપાલિકામાં કરી છે. કોર્પોરેટરને કોઈને કરી છે વાત? કોર્પોરેટર કોઈ આવતા જ નથી. આ બેન હમણાં કીધું ને, તપનભાઈ આવ્યા હતા, એ ઝાડવાનો નાશ કરવા આવ્યા હતા. એટલે એમ કે એમાં ઈ આ જે નડતા હોય અમુક દોસ્તા ઈ હતું. એમને ઝાડવા નડે ક્યાં? મામલામાં છે ને વાયર ને બધું વીટાઈ ગયું હતું, એમ હતું. એના માટે જ આટલું આ તમે અમારે રોડનું કરાવી દો, અમારે શેની જરૂર નથી. સમજી ગયા? મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતી ટીમ આજે આવી પહોંચી છે વોર્ડ નંબર 11ના વિકસતા એવા લાલવાડી વિસ્તારની આસપાસ આવેલા સરદારનગર 1. તો ચાલો અહીંના જે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીએ કે આ વિકસતા એવા વિસ્તારમાં સુવિધાઓને લઈને શું સ્થિતિ છે. કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો અને પ્રાથમિક સુવિધાઓને લઈને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? 14 વર્ષથી આ વિસ્તારમાં રહી છે. પ્રાથમિક શાળામાં આમાં એવું છે કે પાણી ભરાય છે, કોઈ રોડનું કાંઈ કરતા નથી કર્યા. ટેક્સ લે છે, સુવિધા અમને આપતા નથી. કચરાની ગાડી અને સાફ સફાઈને લઈને તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? ટાઈમે આવતા નથી અને ફરિયાદ કરીએ તો કંઈ જવાબ આપતા નથી. અને એટલી તકલીફ પડે છે અમને રહેવા માટે ચોમાસામાં કે કોઈ જવાબ જ નથી આપતું. હવે મત આવશે, ચૂંટણી આવશે તો બધાય આવશે અહીંયા કે તમે અમને આપો, પણ અમારા કામ કોઈ કરતું નથી અહીંયા. તમે અહીંયા એકવાર ચોમાસામાં આવી અને જોઈ જાજો અમારી પરિસ્થિતિ શું છે, કે નાના છોકરાઓને લઈને સ્કૂલે મૂકવા જવા વૃદ્ધો કેમ હાલી શકે છે એ તમે એકવાર જોઈ જાઓ એ લોકોને, કઈ પછી તમે આગળ વધો. તમે તમારા વિસ્તારની જે સમસ્યા તકલીફ છે એને ક્યારેય કોર્પોરેટર સુધી પહોંચાડી છે? કેટલી ફરિયાદ કરી, અનેક વાર ફરિયાદ કરી, અમે એટલી વાર ગયા છીએ, પણ કોઈ પણ અમને જવાબ આપતું નથી કે નથી કોઈ અહીંયા જોવા આવતું. કોને રજૂઆત કરી છે તમે? કયા કોર્પોરેટરને વાત કરી છે? એ તો મને કઈ ખાસ ખબર નથી. આ જેન્ટ્સને ખબર હશે કયા કોર્પોરેટરને શરૂઆત કરી છે. કાંઈ છે જ નહીં. તમે તો હમણાં જ રહેવા આવ્યા છે, પણ અસુવિધા ઘણી બધી બતાવી છે. કચરાની ગાડી આવે છે? ટાઈમસર નથી આવતી. અમે કેટલું કહીએ છીએ. અને ગઈઢા માણસો આ ચીકણી માટીમાં હાલી કેમ હકે?
પાણી એટલું તમે જ્યારે વરસાદ આવે ત્યારે તમે આવો ત્યારે તમને ખબર પડે કે શું છે શું નથી. રોડ રસ્તાને લઈને તમારું શું કહેવાનું છે? રોડ રસ્તા તો ઘણી વાર અમે કોર્પોરેટરને ફરિયાદ કરી છે પણ એ લોકો એમાં કઈ ધ્યાન આપતા જ નથી. જાણે કે અહીંયા કોઈ રહેતું જ નથી એ જ રીતના. પ્લસ કે લાઇટમાં એવું છે કે હાલતા પાવર અપડાઉન થાય છે, રાતના તો બહુ અપડાઉન થાય છે અને લાઇટ ગમે ત્યારે જતી રહે છે. ઉનાળામાં અમે ઉનાળો કાઢ્યો છે એ તો અમારું મન જ જાણે છે. સ્ટ્રીટ લાઇટને લઈને શું સુવિધાઓ છે? સ્ટ્રીટ લાઇટ જો એક સ્ટ્રીટ લાઇટ ચાલુ કરે તો બીજી બંધ હોય એટલે સ્ટ્રીટ લાઇટમાં એવું છે શેરીએ અંધારું જ હોય છે મોસ્ટલી. પીવાનું પાણી કેવું મળે છે તમને? પીવાનું પાણી તો ચોખ્ખું આવે છે પણ ટાઈમસર આવે ને ક્યારેક મોડું આવે છે પાણી અને ક્યારેક ડોરું પણ પાણી આવે છે અને સ્ટ્રીટ લાઇટ તો થાંભલે હોતી જ નથી. અમે રેવા 1.5-2 વર્ષથી આવ્યા છે પણ અમારી શેરીમાં સ્ટ્રીટ લાઇટ તો 1 કે 2 જ છે ખાલી. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના સરદારનગર વિસ્તારમાં. આ વિસ્તારના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી કયા વિકાસના કાર્યો થયા છે, શું માનવું? કઈ વિકાસના કાર્યો થયા જ નથી અને એકદમ પાણી ભરાઈ જાય ગોઠણ સુધી અને ઘણી સમસ્યા છે લાઇટની. વરસાદી પાણી જ્યારે ભરાય ત્યારે કેટલા દિવસ હોય છે ને શું મુશ્કેલી થાય, કેટલું પાણી ભરાય? એમને અઠવાડિયા સુધી એમને ભરાયેલું જ રહે છે ગોઠણ સુધી. આ માટે તમે ક્યારે કોઈને રજૂઆત કે ફરિયાદ કરી છે? હા, રજૂઆત તો ઘણી વાર કરી છે પણ હજી સુધી કાંઈ નથી આવ્યું નિવારણ. આ વિસ્તાર અને સોસાયટીના રોડ રસ્તા કેવા છે એનાથી તમે સંતુષ્ટ છો કે નહીં? નહીં, રોડ રસ્તામાં ખાડા ટેકરા છે અને ચોમાસામાં ગાળો કીચડ બહુ થાય છે અને પાણીનો નળનો પ્રોબ્લેમ છે. નળ બહુ ધીમા આવે છે, નળ વ્યવસ્થિત નથી દેતા. દૈનિક પાણી વિતરણની વાત આવે છે કે દૈનિક પાણી મળે છે, પૂરતા પ્રમાણમાં મળે છે, તમે સંતુષ્ટ છો? પીવાલાયક કોઈ છે? ના, પાણી નથી એટલું આવતું, પાણી બહુ ધીમું આવે છે. આ વિસ્તારમાં નિયમિતપણે સફાઈને કામગીરી થાય છે યોગ્ય રીતે? ના, કોઈ યોગ્ય રીતે સફાઈ થતી જ નથી અને અઠવાડિયામાં એકવાર આવે એક માણસ છે એ કેટલો આ વિસ્તારમાં કરી શકે? એના માટે નિયમિત કોઈ માણસોની જરૂર છે, તો કાયમી માટે કોઈ માણસને મૂકે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ સર્વે કરવા કે આવે છે ને આરોગ્યનું કેન્દ્ર કોઈ આ વિસ્તારમાં છે, એની સવલત મળે છે આપને? અહીંયા એક આંગણવાડી છે જ્યાં બાળકોનો ઉપચાર થઈ શકે. એ સિવાય એવું લાગે છે કે આ જે વિસ્તાર છે ને આમને જે છે બારે કાઢી નાખવામાં આવ્યો છે એ રીતનું વર્તન થાય છે. કેમ કે જેમ તમે સાંભળ્યું કે નથી કોઈ જાતની લાઇટ કે પાણીનો નિકાલની વ્યવસ્થા, પાણી આવવાની તો ઠીક નિકાલની વ્યવસ્થા નથી એ રીતે, રોડ રસ્તા નથી કોઈ જાતની જે પણ સિટીમાં જે પણ કંઈ થતું હોય એ રીતનું કોઈ યોજનાઓ અહીંયા લાગુ નથી પડતી. બરોબર છે, તો આ વિસ્તાર ઉપર ધ્યાન જ નથી દેવું તો પછી શું કામ અને મહાનગરપાલિકાનો ભાગ તરીકે કયો છો? આ વિસ્તારમાં 4 જે કોર્પોરેટર છે ને આ તમામ સમસ્યા અંગે ક્યારે કોઈ રજૂઆત કરવામાં આવી છે ને તેમના દ્વારા કઈ પ્રકારની કામગીરી થાય છે? દરેક લેવલે રજૂઆતો કરવામાં આવેલી છે પણ કોઈ જાતની યોગ્ય કામગીરી થઈ નથી. એ તો સ્પષ્ટ દેખાઈ જ આવશે. બરોબર છે, લેખિત પુરાવા પણ છે અમારી પાસે. સ્થાનિકોને કોઈ પણ જાતના સાક્ષીમાં આપણે લેવા નથી આવતા સહયોગમાં કે ભાઈ તમારી સમસ્યાઓ શું છે, એના નિરાકરણને કેવી રીતે પહોંચી વળવું, એના માટે એ લોકો કોઈ સ્થાનિકોનો કોઈ સંપર્ક જ નથી કરતા. પોતાના મતદાન કરો છો? કરે છે, મતદાન બધા કરે છે. આ વિસ્તારના 4 કોર્પોરેટરના નામ કહી દો. તપનભાઈ પરમાર, તરુણાબેન પરમાર, વર્ષાબેન ઈસોડિયા અને આપણે ચોથા છે ધર્મરાજસિંહ જાડેજા. બરાબર, 4 અહીંયા નિયમિત આવતા હોય છે, એમની કામગીરીથી આપ સંતુષ્ટ છો? નથી, ક્યારેય કોઈ નથી આવ્યું. સોસાયટી મુલાકાતે પોતાના તરફથી ક્યારેય નથી આવ્યું. કદાચ તમે કોઈ સોસાયટી લેવલે કંઈ કાર્યક્રમ કરો ને બોલાવો તો ત્યારે આવે, તો એ શક્ય હોય તો આવી શકતા હોય ત્યારે આવતા હશે. 10-15 મિનિટની હાજરી હોય. બાકી પોતાના લેવલે કોઈ સ્થાનિક કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કર્યો હોય કોઈ કોર્પોરેટર હોય એવું ક્યારેય બન્યું નથી. મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે શહેરના વોર્ડ નંબર 11માં. તો અહીં આપણે સત્યસાઈ નગર ખાતે પહોંચ્યા છીએ, ત્યારે અહીંના સ્થાનિક બહેનો આપણી સાથે જોડાયા છે. ચાલો તેમની સાથે વિસ્તારની સમસ્યા અને પ્રશ્નો અંગે વાતચીત કરીએ. કેટલા વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો? હું 2 વર્ષથી. આપના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે? અમારે કચરાની પ્રશ્ન છે. કચરો વ્યવસ્થિત સવારે વળાતો નથી અને ગાડી તો સવારમાં આવે છે તોય પણ ઘણા લોકો બારે કચરો ફેંકે છે રોડ ઉપર. અને આ સિવાયની બીજી કઈ તકલીફ સમસ્યા? નહીં, બીજી કઈ. રોડ રસ્તાને લઈને શું કહેવા માંગો છો તમે? રોડ વ્યવસ્થિત અત્યારે ખાડા બહુ છે અને ફરીથી કરવાની જરૂર છે અહીંયા સોસાયટીમાં. તમે વિસ્તારના જે આગેવાનો છે કોર્પોરેટર, એમને ઓળખો છો? હા, ઓળખી છે. તમે ક્યારે એમને રજૂઆત કરી છે? ના, રજૂઆત કરી નથી. તમારા વિસ્તારમાં રેગ્યુલર ચક્કર મારવા આવે છે લોકો? નહીં, રેગ્યુલર આવતા નથી.
આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ કેવી છે? આરોગ્ય કેન્દ્ર વાળા તો આવે છે, DDT નો છંટકાવ થાય હા, છે? એ લોકો આવે છે અને કચરાની ગાડી આવે છે. બરાબર. પીવાનું પાણી કેવું આવે છે? પીવાનું પાણી સરસ આવે છે. સ્ટ્રીટ બાકી આ લાઇટ કચરાનું ઈ જો આ ઈ બંધ છે, ઈ નથી કરતા કોઈ. સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી? કેટલી વાર કીધી છે. કોને રજૂઆત કરી તમે? આ નારાયણભાઈ છે ને કરતા હતા, એને જ કરી છે. તમે શું કહેશો, તમારા વિસ્તારમાં વિકાસને લઈને કયા કયા કામો થયા હોય એવું તમને લાગે છે? બેના એક રોડનું પ્રોબ્લેમ તો છે જ, અને આ કચરો અહીંયા બહુ નાખે છે એ કોઈ ઉપાડતું નથી. ગાડીવાળા આવે એને જરા કેમ કહેજો કે અહીંથી કચરો વાસ બહુ આવે છે, અતિશય વાસ આવે છે, રહેવાતું નથી એમ. તમે ઓળખો છો વિસ્તારના જે કોર્પોરેટરને ઓળખો છો? વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર ઓળખો છો? તરુબેન છે, તપનભાઈ છે, બેનને ઓળખું છું. આવે છે વિસ્તારમાં ચક્કર મારવા? એ તપનભાઈ તો ક્યારેક ક્યારેક હોય છે. વિસ્તારમાં શું સમસ્યા તમે? વિસ્તારમાં સમસ્યા છે આ પાણી ભરાઈ જાય, આ ગોટા આટલી ખાડ ભરાઈ જાય અહીંયા પાણી, એમાં જનાવર નીકળે, સાપ નીકળે, બધું નીકળે, અમને એ તકલીફ છે. કોઈ આવતું દવા છાંટવા નથી આવતું, કાંઈ નહીં. આ ઝાડ છે, ઝાડ કાઢવા નથી આવતા, વેરો લઈ લે છે ને. આ રોડ અવળો હાકડો છે, આ મેન રોડ છે સોસાયટીનો, અહીં બે વાહન ભેગા થઈને તો નીકળતા નથી. ત્યારે રજૂઆત કરી તમે કોઈને? પણ કોઈ આવે તો રજૂઆત કરીને આ તમે પહોંચાડો કોક સરકાર સુધી, તો આ બધું અમારું થાય. અહીં કોર્પોરેટર વિસ્તારના અહીંયા ચક્કર મારવા નથી આવતા? કોઈ નથી આવતું. કોર્પોરેટરને ઓળખો છો ખરી? કોણ છે? કોર્પોરેટર છે ગુલાબનગરમાં છે, તપન મણિયા, તપન પરમાર, તપન પરમાર કરીને છે. નથી આવતા કે? ના રે ના, કોઈ નથી, પૂછવાય નથી આવતા તમને કઈ તકલીફ છે, આટલી બધી તકલીફ છે. એ સિવાયના બીજા 3 જણા છે એને ઓળખો છો? કોર્પોરેટર બીજા 3 જણા? બીજા 3 ને નથી, અમે તો તપન પરમાર છે અહીંયા, એની ખબર છે. શું ચાર કોર્પોરેટરનું નામ શું તમારા? ચારેયની તો નથી ખબર, એક તપનભાઈ છે ને બાકી તો કોઈ બેન લેડીઝ છે એટલી ખબર છે. આવી વિસ્તારમાં રેગ્યુલર બહુ ધ્યાન નથી એમ, બેન લેડીઝને નથી ઓળખતા. તપનભાઈ કંઈ કામ હોય તો અમે એને કરી છે તો એ આવે છે. સમસ્યા નિવારણ થઈ જાય છે કે હા થઈ જાય છે, પાણીનું નહીં બધું હોય છે. બાકી આમ તમારા વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના કયા કયા કામો થયા હોય? નહીં રોડ ને બધું જ થયું છે, એમ પાણીનું થોડુંક ઓછું આવે છે, બાકી કંઈ નથી તકલીફ. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11 ના શાંતિવિલા વિસ્તારમાં. આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી જાણીએ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કયા કામો થયા છે ને કયા નથી થતા. શું માનો છો? અમે એમ માનીએ છીએ કે આ વિસ્તારમાં થતા કામોમાં પહેલી વસ્તુ ડ્રેનેજને લગતા પ્રશ્ન છે, પછી રોડને લગતા પ્રશ્ન છે, પછી નાના મોટા લાઇટિંગ્સને લગતા પ્રશ્ન છે, જેના માટે રજૂઆત પણ કરવામાં આવેલી છે. પણ છતાંય અમુક કામ થયા છે અને અમુક કામમાં હજી કરવાના ઘણા બધા બાકી છે. આશા રાખીએ છીએ કે આગળ અમારી અરજી ઉપર કોર્પોરેટરો ધ્યાન દે અને સત્તા પક્ષે અમારી અરજીને આગળ કામ લે અમારું. એમ કયા કામો થયા છે? ખાવામાં તો એવું છે કે અમને એમ લાગે છે કે અમારી દ્રષ્ટિએ કામ, જો ખાડા હજી રોડ ઉપર દેખાય છે, જે લોકો GSPC વાળા ખોદીને વયા જાય છે, જે પાણીની લાઈન વાળા ખોદીને જે વયા જાય છે, એ લોકો પાછા રિપેર કરવા માટે અમારે આજીજી કરવી પડે છે. એમાંથી અમુક થાય છે ને અમુક કામ નથી થતા. એમ આ વિસ્તારની મુખ્ય સમસ્યા માની શકાય એ કઈ અને શું મુશ્કેલી છે આ વિસ્તારમાં? આ સોસાયટીમાં મુખ્ય સમસ્યા છે આપણી જે પાણી આવે છે બહાર નદીનું. જ્યારે પાણી બહુ વરસાદ આવે ત્યારે આ સોસાયટીમાં બધાને ઘરે 1-2 ફૂટ પાણી ભરાઈ જાય છે, એ સમસ્યા વધારે છે. આના માટે આપને દ્વારા કોઈ દી રજૂઆત કરવામાં આવી છે? કોઈને? હા, કરવામાં આવેલી છે. કેને રજૂઆત કરી? મેં કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અને ભાજપ કાર્યાલયમાં કરી છે. એનો ઉકેલ માટે કોઈ આશ્વાસન કે કોઈ કામગીરી? આશ્વાસન તો આપેલું છે, એ કામગીરી હજી થઈ નથી. આ વિસ્તારના કોર્પોરેટર 4 કોણ છે ને એની કામગીરીથી આપ કેટલા સંતોષ? જરાય સંતોષ નથી. 4 કોર્પોરેટર અમે 5 વર્ષની અંદર જોયા જ નથી કોણ કોર્પોરેટર છે. અમે મત આપીએ છીએ પણ અમારું કોઈ આવતા જ નથી, સ્થાનિકને કોઈ પૂછવા પણ નથી આવતા. અમે વારંવાર હમણાં 15 દી પહેલાં જ અમે રજૂઆત કરેલી શહેર પ્રમુખને કે અમને આશ્વાસન પણ આપેલું કે 15 દીમાં થઈ જશે. અમારે મેઇન રોડ ઉપર એક ખાડો છે, એમાં હમણાં જ 10 દી પહેલાં એક બૈરા પડ્યા, એના પછી એક ભાઈ પડ્યા, એને હોસ્પિટલમાં દાખલ કર્યા. અમારે મેઇન રોડ છે, ત્યાં અમે સ્પીડ બ્રેકરની રજૂઆત કરી કે 8 દીની અંદર તાત્કાલિક અમારી સામે ફોન કર્યો હતો કે કાલ કામ શરૂ થઈ જશે. હજી કાલને 1 મહિનો થવા આવ્યો પણ અમારું કોઈ કામ થતું નથી. હમણાં એક્સિડન્ટ થયા હતા, એક ભાઈ એન્જર થઈ ગયા ને ગુજરી પણ ગયા છે. આ સિવાય મુશ્કેલી આ વિસ્તારમાં કઈ છે, કઈ સમસ્યાઓ છે? અમારે પાણીની છે, લાઇટની છે. પાણી 2 વર્ષથી 2 વાર ભરાઈ ગયું છે. અમે રજૂઆત કરીએ પણ કોઈ જાતનો ઉકેલ આવતો જ નથી. આ અમારો વિસ્તાર છે, આ કોક કેના પ્લોટ છે અમને ખબર નથી. અહીંયા જીવજંતુ એટલા નીકળે, સાપ હમણાં કોકના ઘરમાં ગરી જાય છે ને અહીંયા સાપ છે, કોબરા છે, અહીંયા ડંખ મારી જાય કોઈને. નાના બાળકોને અહીંયા રમવા જેવું કોઈ સુવિધા જ નથી અમારે.
આ વિસ્તારમાં સફાઈની કામગીરીને લઈને તમે કેટલા સંતુષ્ટો થાય છે કે નહીં, શું કહેશો? નથી અને તેમ તમે કહો છો એમ કોર્પોરેટરને તો અમે કોઈ દિવસ જોયા જ નથી કે કોણ છે એ કોર્પોરેટર. અહીં આવતા જ નથી ને કાંઈ. મેં અહીં રોડ ઉપર સ્પીડ બ્રેકર માટે 3-4 વખત રજૂઆત કરી, 4 જણાને એક્સિડન્ટ થયા, હજી સુધી કોઈ જવાબ આપતું નથી. એમ કે થઈ જશે બસ, પણ ક્યારે એમ આ માણસો મરી જાય પછી. આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે? ચારેયને ઓળખો છો આપ? ના, કોઈને જોયા જ નથી. ક્યાંથી ઓળખી? જોયા જ નથી. મતદાન કરો છો? હા, મતદાન કરી છે ને. આ વિસ્તારમાં જે બીજી મહાનગરપાલિકાની જે સેવાઓ હોય, આરોગ્યને લગતી સેવાઓ છે, સ્ટ્રીટ લાઇટ છે, એની સેવાથી આપ કેટલા સંતુષ્ટ છો? અમુક ટાઈમે આવે છે લાઇટ, અમુક ટાઈમે 4-4 ફેર કેવા જાય તો આવતા નથી. અમારા પાડોશી રવિભાઈ જાડેજા છે, એનો અમને સહકાર છે, બાકી કોઈનો સહકાર છે. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11માં. હાલ આપણે જે સિન્ડિકેટ વિસ્તારમાં કે જ્યાં વિસ્તારમાં લોકો આપણી સાથે છે તેમની પાસેથી જ જાણીએ આ વિસ્તારની સૌથી મુખ્ય સમસ્યાઓ કઈ છે, શું કહેશો? આમાં કાયમી 6 મહિનાથી આ ગટર ઉભરાય છે, એટલો રોગચાળો થાય છે, એટલા મચ્છર થાય છે, અમારા છોકરા પડી જાય છે અને એટલી ગંદકી આવે છે ને વાસ આવે છે. આમાં કોઈ ધ્યાન દેતું નથી. અમે કેટલી વખત લાલબંગલે ગયા, અહીંયા કોમ્યુનિટી હોલે ગયા, હવે અમારે આમાં કરવું શું? આ સમસ્યા કેટલા સમયથી છે? 6 મહિનાથી આજ કાયમી ગટરનું પાણી છલકાય છે અને આમાં 1-2 ડોસીના તો પગે ભાંગી ગયા છે. આ માટે તમે કોઈ કોર્પોરેટરને ફરિયાદ કરી ક્યારે? લાલ બંગલે ગયા હતા, કોમ્યુનિટી હોલે ગયા હતા, પછી રંગમતી અહીંયા ઓફિસ છે અહીંયા અમે ગયા હતા, તો અહીંયા ઓલો ટાંકો એક આવીને લઈ જાય છે, બીજું કાંઈ આમાં કરતા નથી. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારે ફરિયાદ કરી છે? કોર્પોરેટરમાં નથી ગયા, લાલ બંગલે ગયા હતા. લાલ બંગલે જઈને કહી આવ્યા છીએ અમે, કોર્પોરેટર પાસે નતા ગયા. ઉભરાતી ગટર સિવાય બીજી કોઈ સમસ્યા આ વિસ્તારની? બીજી કોઈ નથી, ગટરની જ મેન છે. અમારા બાયણે આગળ તો ચડાતું નથી, હલાતું નથી. જોઈ જાવ તમે ગટરની હિસાબે. બારમાં અમારા તો પગે દુખે છે, આમ 2-4 પગે ચડી છે ઘરમાં. આ વિસ્તારમાં કોર્પોરેટર આવે છે નિયમિત? કોઈ નથી, કોઈ આવતું નથી. ઓળખો છો 4માંથી એકને? ના, હું તો અમે હમણાં રહેવા હેઠું નથી ઓળખતી કોઈને. આ વિસ્તારમાં રોડ અને સ્ટ્રીટ લાઇટની સ્થિતિ કેવી છે? એ તો સરસ છે, એમાં કઈ વાંધો નથી. બરાબર લાઇટ છે, આ રોડ વારવા વાળા આવે છે, પણ પાવડર નાખવા વાળા ઓછા આવે છે. ક્યારેક ક્યારેક આવે ને ક્યારેક ન આવે, એટલે પાવડર નખાવતા રહ્યો, ગટર સાફ કરાવતા રહ્યો. આમાં તો આ હાજા માંદા વાળા હોય, ડાયાબિટીસ વાળા હોય, બીપી વાળા હોય, બધાને હાલવું ચાલુ ક્યાં? આ સમસ્યા કેટલા સમયથી છે ને વિસ્તારમાં કેટલા લોકોને આ મુશ્કેલી થઈ રહી છે? બધાને આખી ફેરીને ભાઈ અમે સહન નથી કરી શકતા. અંદાજિત કેટલા લોકો રહેતા હશે આ વિસ્તારમાં? આખી ફેરી જ કહું છું પહેલા તમને, હું 50 ઘરને આ જ પ્રશ્ન છે, એમાં સહન ન થાય ને વધારે બોલે છે. આ માટે કોર્પોરેટરને તમે ક્યારે રજૂઆત કરી? અરજી તમને દેખાણું ને છેક ગાંધીનગર પહોંચી છે, તે પછી આ રોડની પાણીની સમસ્યા થઈ છે, નકર અહીંયા કોઈ આવતું જ નથી. આ વિસ્તારના મત લેવા આવે, બાકી કાંઈ નહીં, મત લઈને વયા જાય છે. ચારેયમાંથી એક કોર્પોરેટરને આપ ઓળખો છો? બધાયને નામ કહી દો. નામ તો મને નથી ખબર. હા, એટલે અમારો ઈલાજ જોઈ તમે કયો અહીંયા અમે આવી છેક આ અરજી ગાંધીનગર તમને મારા ઘરવાળા આવે એટલે આ અરજી દેખાણું કે આ અરજી ક્યાં પહોંચેલી છે. અહીંયા ગોઠણ સુધીના પાણી મહિનો સુધી હતા. વરસાદી પાણીની સમસ્યા રહી છે, શું કહેવા માંગો છો? થઈ ગઈ, વરસાદની થઈ ગઈ, અરજી દીધી નથી પછી થઈ ને હવે આ ગટરની વરદીથી આમનામ છે. એકવાર તમે જુઓ બધાયનું. આ સિવાય કોઈ બીજે આ વિસ્તારની સમસ્યા? ના, એ બીજી કોઈ નહીં, એક વારવાનું છે રોજ પ્રોબ્લેમ. ભેગો કરી નાખે છે ઢગલા ને નિયમિત આવતા નથી, બાકી કોઈ નથી. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? ના, આ માટે તો કોઈને નથી કરી. તમે મતદાન કરો છો? હા. આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? હા. નામ કહી દો. ચારે? તપન. એ સિવાય 3? ના, બીજા નહીં, તપન થાય એકને ઓળખી. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના ઉમિયાનગર વિસ્તારમાં. આ વિસ્તારના કેટલાક વરિષ્ઠ આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, આપ શું માનો? પાણીનો એકનો થયો હોય, બીજું કોઈ પાણીની લાઈન પડી નાની હતી મોટી થઈ, બીજું કોઈ વસ્તુ નથી. એ બાકી આ રોડ ગટરની લાઈન પાડવાની છે, આ રોડનો પ્રશ્ન છે, એ કોઈ નથી જાણતો. આ માટે તમે કોઈને રજૂઆત કે ફરિયાદ કરી છે?
યા ભણેલા કઈ રજૂઆત હજી કરી છે પણ એનો નિકાલ નથી થતો કાંઈ. રજૂઆત 2 વર્ષથી કરે હજી. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે? સમસ્યા પાણીના નિકાલની અને ગટર વ્યવસ્થા નથી. પાણી ચોમાસે નીકળતું નથી. પાણી સોસાયટીમાં ભરાઈ જાય એટલે ગટરની વ્યવસ્થા કરવાની અને રોડ કરવાની જરૂર છે. આ વિસ્તારમાં જે રોડની જે સુવિધા છે, સફાઈની કામગીરી છે, એનાથી તમે કેટલા સંતુષ્ટ છો? કયા પ્રકારની કામગીરી થાય છે? રોડ તો મેન ગેટ બારે તમે જોઈ શકો છો તે ગંદકીના ઢગલા ભર્યા છે. અમારી સોસાયટી તો અમે સાફ સફાઈ રાખીને સુંદર રાખી હતી, બાકી રોડ ઉપર તો ગંદકી જ છે. તમે અત્યારે હાલમાં પણ નિહાળી શકો એમ છો. તમે આ માટે કોઈ દી પાલિકા કે કોર્પોરેટરને ફરિયાદ કરી છે? આ ગટર માટે, રોડ માટે અરજીઓ કરી છે, રજૂઆત કરી છે અને આલા ટાલા દે કે હવે તમારું કામ થઈ જશે, હવે થઈ જશે, પણ હજી સુધી કંઈ થયું નથી. વોર્ડ નંબર 11ના 4 કોર્પોરેટરને આપ ઓળખો છો? હિનલભાઈને ઓળખી છે, એક ગુલાબનગરના ઓલા નામ ભૂલાઈ ગયું, એ 2ને ઓળખી છે, બાકી ઓળખતા નથી. આ વિસ્તારમાં નિયમિત પાણીની ને સુવિધા મળે છે, આપ શું માનો છો? પાણીની સુવિધા સાહેબ અત્યારે બહુ ઘટે. પાણી પૂરું થતું જ નથી. આ તો બોરના પાણી અમારી પાસે છે એટલે અમે મોરું પાણીથી હકાલે રેડવી છીએ. બાકી તો પાણીની સગવડ છે નહીં, બહુ ઓછું આવે. આ સોસાયટી બની ત્યારથી અહીં કોઈ વિકાસના કાર્યો થયા છે મહાનગરપાલિકા દ્વારા, ને એની મહાનગરપાલિકાની સર્વિસથી આપ કેટલા સંતુષ્ટ? મહાનગરપાલિકાની અંદર અમારી માગણી મુજબ એક પીવાના પાણીની પાઇપલાઇન છે, એ પાઇપલાઇનની કામગીરી થઈ છે અને એ કામગીરી સંતોષકારક છે. ત્યાર પછી ભૂગર્ભ ગટરની અમારી માગણી છે. એના માટે અમે કોર્પોરેશનમાં 2-3 વખત રૂબરૂ જઈ લેખિત આપી અને રજૂઆત કરી છે. એ લોકો અહીંયા સર્વે પણ કરી ગયા છે, પણ હજી કામગીરી શરૂ થઈ નથી. એ ઉપરાંત પાણીના નિકાસ માટેની છે એની પણ અમારી રજૂઆત છે. કોર્પોરેશને રૂબરૂ 2-3 વખત અમે રજૂઆત કરવા માટે ગયા છીએ. એ લોકો કહે છે કે તમારી કામગીરી થશે, પણ શરૂઆત થતી નથી. એવો જ પ્રશ્ન રોડનો છે કે ભાઈ રોડ જે દિવસે સોસાયટી બની તે દિવસના રોડ બનેલા છે અને એ પણ જે તે બિલ્ડરે બનાવી આપેલા છે. કોર્પોરેશને એનો આમાં કંઈ ત્યાર પછીનો હિસ્સો રોડ બનાવવામાં નથી. અમારી માગણી છે કે કોર્પોરેશન આ રોડ છે એ રોડ બનાવી આપે. એ લોકો એવું કહે છે કે પહેલાં અમે તમારું ભૂગર્ભ ગટરનું કામ કરી દઈને પછી રોડનું કામ કરશું. તો મેં કીધું પહેલાં ભૂગર્ભ ગટરનું કરી દો પછી રોડનું કરો. પણ બાના દે છે ને અધિકારીઓ, પણ કામગીરી છે એ કામગીરી સંતોષકારક થઈ નથી. આસપાસના વિસ્તારની અંદર એટલી બધી ભયંકર ગંદકી છે કે એની વાત જ તમે જવા દો. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જ પડ્યા છે અને સમયાંતરે ગાડી આવે જ્યાં ઢગલો અહીંયાથી ઉપાડે, બાકીનું બધું એમનું પડ્યું. એટલે એનાથી પણ સફાઈથી પણ પૂરો સંતોષ નથી. સાઈડના રોડ બધા છે મેઇન રોડની અંદર, જ્યાં જુઓ તે બસ ગાબડા જ પડ્યા છે. નાના મોટા વ્હીકલ ચલાવવામાં અમારા જેવા સિનિયર સિટીઝનો તો ભયંકર મુશ્કેલી પડે છે. ક્યારે પડી જાય, ક્યારે ભાંગી જાય, સતત એની ચિંતા છે, એ ચિંતા રહ્યા કરે છે. આ માટે કોર્પોરેટરને ક્યારે ફરિયાદ કરી આપે? કોર્પોરેટરને અમે 3 વખત જઈને રૂબરૂ રજૂઆત કરી એવા છે. અમને જવાબ સંતોષકારક આપે છે પણ કામગીરી થતી નથી. ચારેયના નામ કહી દો. 4 હું અહીંયા રહેવા આવ્યો એને વર્ષ 4 થયા. એટલે 4 કોર્પોરેટરને હું ઓળખતો નથી, 2ને ઓળખું છું. એક આ હિનલભાઈ અહીંયા શાંતિવનમાં રહે છે ને એક ગુલાબનગર રહે છે, ભાઈનું નામ મને અત્યારે નથી. આ 2 કોર્પોરેટરને અમે ઓળખી છે ને એ લોકો આવે છે અવારનવાર અહીંયા, અમને મળે છે, અમને પૂછે છે, પણ કામગીરી થતી નથી. એ એક મોટો પ્રશ્ન છે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, શું માનો? એટલે કામ થોડું જાજુ થયું છે. મ્યુનિસિપાલિટીમાંથી સફાઈ કર્મચારી આવ્યા છે એટલે સોસાયટીના રોડ ને રસ્તા છે, પણ બહારની સાઈડ બહુ ગંદકી છે. બહારની સાઈડમાં થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. અવારનવાર રજૂઆત કરી છે તો કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના ત્રિમંદિર પાછળના આવેલી કેટલીક સોસાયટીમાં. આ વિસ્તારના આગેવાનો કેટલાક આપણી સાથે છે, તેમની પાસેથી જ જાણીએ આપની સોસાયટીમાં મુખ્ય કઈ સમસ્યા છે ને 5 વર્ષમાં આ વિસ્તારમાં કયા કામો થયા છે? હું શીતલ મેઘરાજાણી, રજવાડીનો પ્રમુખ. એટલે અમારે અહીંયા છેલ્લા કેટલા સમયથી પાણીનો પ્રશ્ન છે. પાણી બહુ ઓછું આવે છે, જેથી અમારે કાયમ એનો પ્રોબ્લેમ થાય છે. આ સિવાયની શું મુશ્કેલી હોય છે? ખાસ કરીને વરસાદી સિઝનમાં આ વિસ્તારમાં શું સ્થિતિ રહે છે?
વરસાદની સિઝનમાં તો કોઈ એટલો બધો પ્રોબ્લેમ નથી થતો, પણ અમારે હજી પ્રોબ્લેમ થાય છે કે લાઇટના વોલ્ટેજ ક્યારેક ઓછા વધુ થતા હોય છે, તેનીથી સમસ્યા અમારા ટીવી, પંખા, ફ્રીજ વગેરે ઉડી જતા હોય છે. તો એ સમસ્યા પણ અમારે ઘણો છે. પાણી સિવાયની મુખ્ય બીજી કઈ સમસ્યા છે? આ વિસ્તારના રોડ કેવા છે ને સફાઈ નિયમિત થાય છે કે નહીં? જી, મારું નામ અંકિત પાલા, વ્રજભૂમિ સોસાયટીમાં રહું છું. છેલ્લા 13 વર્ષથી હું રહું છું, પણ રોડ રસ્તા ઓકે બટ પાણીની પ્રોબ્લેમ છે એ થોડી વધારે છે. અને રોડ રસ્તા છે એ અમુક જગ્યાએ લાઈન વગેરે જે એડ કર્યું છે એમાં કોઈ પેચઅપ કાર્ય એનું કોઈ થતું નથી. તો એ મહેરબાની કરીને જો થઈ શકતું હોય તો વેલ એન્ડ ગુડ. આ માટે તમે ક્યારેય કોઈને રજૂઆત કે ફરિયાદ? હા, અમારી સોસાયટીએ ઘણી વખત કમ્પ્લેન કરેલી છે, લેખિત પણ અરજી આપેલી છે, પણ નિવારણ થોડુંક મોડું થઈ છે. તો એ થોડુંક જલ્દી થઈ શકે તો સારું છે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે, શું માનો આપ? વિનોદ પટેલ. મુખ્ય સમસ્યા પાણીની. પહેલાં એક કતાર પાણી આપતા હતા, પાણી પૂરું થતું નથી, પાણીના ટાંકા મંગાવવા પડે છે. પાણી માટે આપે ક્યારે કોઈ રજૂઆત કે માંગણી કરી છે? હા, માંગણી કોર્પોરેશનમાં કરી છે. એ લોકોને વોટર ડિપાર્ટમેન્ટ વાળા આવીને જોઈ ગયા છે, કન્ફર્મે કર્યું છે પાણી નથી આવતું, છતાં કોઈ ઉકેલ નથી લેવતા. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારે આ બાબતે રજૂઆત કરી? હા, કરી છે. કોર્પોરેટરના નામ કહી દો. ખબર હોય તો આ કયો, નહીં તો ના, મને યાદ નથી. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, ખાસ કરીને તમારા વિસ્તારમાં? मैं श्रीनाथ पार्क में रहता हूँ 10 साल से. विनोद कुमार साहब मेरा नाम है. लेकिन पानी की थोड़ी समस्या है कि एक तो बरसात में पानी आता है ना, वो पूरी सोसाइटी में भर जाता है, उसका कोई निकास नहीं है. और थोड़ा रोड का और स्ट्रीट लाइट में मतलब 1-2 लाइट जलती है पूरी रोड पे. कभी आज तक पूरी स्ट्रीट लाइट कभी पूरी जलती ही नहीं है. ये पूरी समस्या है. और पानी का कोई टाइम नहीं है आने का. कभी 5 बजे, कभी 4 बजे, कभी 8 बजे, कभी 11 बजे, और कोई मैसेज नहीं आता है. तो आधे यार पानी भरना पड़ता है, आधी भर खाली जाता है. ऐसा कोई मालूम नहीं पड़ता पानी कब आता है कब नहीं जाता. इसके लिए आपने कभी कंप्लेंट की है कहीं? हमारे सोसाइटी के प्रमुख को बताया है और मैसेज भी दिया है कई बार. हमने प्रमुख को बताया है, हमारे जो सोसाइटी के प्रमुख हैं विजेंद्र भाई, उसको बताया हमने. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે અને કઈ સમસ્યાઓ છે? મારું નામ ઋષભ શાસ્ત્રી અને આ વિસ્તારમાં હું છેલ્લા 4 વર્ષથી રહું છું. હવે મારું એવું માનવું છે કે આ એરિયા છે ને ભવિષ્યનો બહુ મોસ્ટ ડેવલપિંગ એરિયા થવાનો છે. તો એ પ્રમાણે રોડ વ્યવસ્થા છે. અને મારું માનવું છે કે અહીંયા એક સ્પોર્ટ્સ સંકુલ, ડેડિકેટેડ સ્પોર્ટ્સ સંકુલ બનાવો કે જેમાં છોકરાઓને ફિઝિકલ એક્ટિવિટી માટે લાઇબ્રેરી બનાવો. તો આવી બધી એક મૂળભૂત જરૂરિયાત હોય તો વધારે સારું થાય. એના માટે અમે કોર્પોરેટ શ્રી હર્ષાબેન જે પટેલ અમારા જે છે, અને અમે ઘણીવાર વાત કરતા છીએ ને એ ઘણીવાર આવતા પણ હોય છે, તો અમે એના આભારી છીએ. બીજું હું વ્રજભૂમિમાં રહું, વ્રજભૂમિને શ્રીનાથ પાર્કમાં રહું. તો શ્રીનાથ પાર્કમાં અત્યારના અમારે મુખ્ય એક સમસ્યા છે ને ભૂગર્ભ ગટરની છે. પાણી જે ભરાઈ જતું હોય ભૂગર્ભ ગટરમાં તમે સાંજના સમયમાં આવશો ને તો ઘણી શેરીમાં તમને વાસ આવશે. તો હવે આ એક મોસ્ટ ડેવલપિંગ એરિયા છે. તો મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે જે ભૂગર્ભ ગટરની જે વ્યવસ્થા છે એને પ્રોપરલી તમે કરો. બીજા તો આપશ્રીનો પણ આભાર, તમે અહીંયા આવ્યા છો એના માટે. અને બીજો કોઈ પણ એવી સૂચના હશે તો જરૂર તમે કહીશ. થેન્ક યુ. આ તો તમારી જે હતા એ સૂચન હતા, પરંતુ મુખ્ય સમસ્યા કઈ છે આ વિસ્તારમાં? લાઇબ્રેરી અને જે સ્પોર્ટ્સ સંકુલ છે તમારી માંગ છે, પરંતુ આ વિસ્તારમાં રોડ રસ્તા અને સફાઈને લઈને કેવી સુવિધાઓ? મહાનગરપાલિકાની સેવાથી આપ કેટલા સંતોષ? 5માંથી હું 2.5 આપીશ. અને મેં તમને જેમ કીધું ભૂગર્ભ ગટર, તમે સાંજના સમયમાં અમારી શેરીમાં આવશો ને સોસાયટીમાં આવશો ને તમને વાસ આવતી હશે, તમને ખુદને જ ખબર પડી હશે. અને જે ઇન્ટિરિયર જે રાજમોતીને એવા બધા એરિયામાં તમે જશો ને તમે જોશો કે ભાઈ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપિંગ એરિયા. પણ રોડ તમને એમ લાગશે કે આ એ એરિયા છે, એટલે તમે જોશો એટલે ઓટોમેટિકલી તમને પ્રશ્ન રોડ વિસ્તારના થઈ જશે. મારી પાસે તો અત્યારે આટલી જ માહિતી છે. થેન્ક યુ. ખબર ગુજરાત દ્વારા એક નવું અભિયાન શરૂ કરાયું છે, મારો વોર્ડ મારા પ્રશ્નો. જેના થકી જામનગરના વિવિધ વોર્ડમાં લોકોની સમસ્યાઓ, લોકોના પ્રશ્નો અને કયા વિકાસના કામો થયા છે અને લોકો કેવા સંતુષ્ટ છે તે અંગે લોકોના અભિપ્રાય મેળવ્યા હતા. ત્યારબાદ વિવિધ વોર્ડના કોર્પોરેટરોના પણ અભિપ્રાય જાણવામાં આવે છે. આજે જામનગર વોર્ડ નંબર 11ના લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ તે પ્રશ્નો અંગે એ વિસ્તારના કોર્પોરેટરો સાથે રજૂઆત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર. પરંતુ આ વોર્ડ નંબર 11માં 4 કોર્પોરેટરો છે, પરંતુ આજે માત્ર 1 કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર રહી ચૂકેલા તપનભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે. તપનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ખબર ગુજરાત સાથે જોડાયા, અને ખાસ તો વિશેષ આભાર કે 4 કોર્પોરેટર છે અને આપ એક જ હાજર રહી શક્યા છો.
આ જ પરિસ્થિતિ વોર્ડ નંબર 1માં પણ થઈ હતી. તેમાં પણ 3 કોર્પોરેટર હાજર નતા રહ્યા. ત્યારે આ કોર્પોરેટરો શું લોકોના પ્રશ્નો જાણવામાં રસ નથી કે પછી તેમની પાસે લોકોની સમસ્યાઓનો કોઈ જવાબ નથી, તે પણ વિચારવાનો પ્રશ્ન છે. તપનભાઈ, વોર્ડ નંબર 11માં આપના મતે કયા કયા કામો થયા છે વિકાસના? વિકાસના કામોની આપણે વાત કરીએ તો વોર્ડ નંબર 11માં છેલ્લા 5 વર્ષની અંદર ઓછામાં ઓછા 1000 કરોડથી વધારેના કામો વિકાસના થયા છે, જેમાં ઓવરબ્રિજ આવી જાય, રોડ રસ્તાના કામ આવી જાય, ભૂગર્ભ ગટરના કામ આવી જાય, પાણીની લાઇનોના કામ આવી જાય, ગાર્ડન ડેવલપમેન્ટના કામ આવી જાય, અનેકો એવા નાના મોટા કામનો તમે અંદાજિત રકમ મેળવવા માંગો તો 1000 કરોડની આજુબાજુ એ પહોંચી જાય. કેટલાક વિસ્તારો છે વોર્ડ નંબર 11માં, એમાં આકા રેસિડેન્સી, દયાનંદ સોસાયટી, એમાં મેઇન રોડના એના પ્રશ્ન છે. લોકો એવું કહે છે કે મેઇન રોડ સારા નથી અને સ્પીડ બ્રેકરની માંગણી છે. હા, રોડ બધી જગ્યાએ સારા થઈ ગયા છે. એક દયાનંદ સોસાયટીમાં એક પણ એવો રોડ નથી કે જ્યાં આરસીસીનો કે સિમેન્ટ રોડ બનાવેલો ના હોય. રોડ બનાવ્યા પછી પબ્લિકની ડિમાન્ડ એવી થાય છે કે અમારા નાના નાના બાળકો છે તે રોડ ઉપર રમતા હોય અને રોડ બહુ સારા હોય એની હિસાબે વાહન વ્યવહાર વધારે સ્પીડમાં હાલતો હોય છે, એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ થોડાક વધી જાય. એટલે પબ્લિકની ડિમાન્ડ એવી હોય છે કે તમે રોડ તો સારો બનાવી દીધો અમને, હવે તમે આ સ્પીડ બ્રેકર કરી દો. સ્પીડ બ્રેકરની મંજૂરી માટે આપણે કલેક્ટર શ્રી આગળ જવું પડે, કમિશનર શ્રી આગળ જવું પડે, ટ્રાફિક પોલીસ આગળ જવું પડે. એ બહુ પ્રોસિજર બહુ અઘરી છે. એટલે આપણે એ ગવર્મેન્ટ કોર્પોરેશનના અધિકારી એના ઉપર જવાબદારી લઈને એ સ્પીડ બ્રેકર બનાવી શકતા નથી. તકલીફ અહીંયા છે કે રોડ રસ્તા સારા થઈ ગયા છે, હવે એને પબ્લિકને સ્પીડ બ્રેકર જોઈએ છે. એટલે આ એક વિકાસનું નજરિયું છે. તમે જેટલો વિકાસ કરશો એમ તમારી વિકાસની માંગ પણ વધતી જશે. તમે રોડ બનાવશો એટલે તમને સ્પીડ બ્રેકર બનાવવાનું કહેશે, સ્પીડ બ્રેકર બની ગયા હશે તો પછી કે સાઈડમાં જે જગ્યા વધી ત્યાં હવે બ્લોક નાખી દો. એટલે આ એક ડિમાન્ડ ને સપ્લાય એ બેની ચેન છે ને પબ્લિક અને પ્રતિનિધિ વચ્ચે હંમેશા આવડ દેવડ રહેવાની જ છે. આવાસમાં લોકોને વધારે સમસ્યા છે. 7 વર્ષથી રોડ નથી અને ગંદકી બહુ રહે છે એવું કહે છે. એટલે વોર્ડ નંબર 11માં 3 આવાસ છે. એક હાપામાં 70-71 આવાસ છે, એક મોહનનગરમાં જાડાના આવાસ છે, એક લાલવાડી વિસ્તારમાં અટલ ભવન આવાસ છે. હાપા આવાસની વાત કરીએ તો હાપા આવાસમાં હાપા એ આખો ઉદ્યોગ ઝોન હતો. જે તે સમયે ટીપી સ્કીમ નંબર 3 ને 3 મુજબનો એ આખો ઔદ્યોગિક ઝોન હતો. ત્યાં અત્યારે ઔદ્યોગિક ઝોન અડધો ઔદ્યોગિક ઝોનમાં આવે છે, અડધો આપા રેલવે સ્ટેશન વિભાગમાં આવે છે. અહીંયા આપણે આવાસના 2 આવાસ બનાવેલા છે કોર્પોરેશન દ્વારા. ત્યાં ભૂગર્ભની લાઇનનું કામ અત્યારે 45 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ગયું છે. ભૂગર્ભનું કામ નહોતું થયું એની હિસાબે આવાસનું જે પાણી હતું એ સોર્સ ખાડા અને અહીંયા જામનગર રાજકોટ હાઈવે આગળ રવિ પેટ્રોલ પંપ છે ત્યાં એક નાલું હતું, તેમાંથી પસાર થઈ જતું હતું. પણ તે નાલાની આલી સાઈડમાં બધી બિનખેતી થઈ ગઈ, ઇસ્કોન મંદિરથી લઈને છે સાંઢિયા પુલ સુધી. એટલે અહીંયાથી નાલું બંધ થઈ ગયું. એટલે પાણીનો જે વપરાશી પાણી હતું બધાનું તે રોડ ઉપર જમા થઈ જતું હતું અને વરસાદી પાણી પણ અહીંયા વધારે પડતું નાલા બંધ થઈ ગયા એટલે વરસાદી પાણીનું પણ થોડુંક હતું. એ બધું 2 વર્ષ પહેલાં જ અમે એનું સર્વે કરાવ્યું હતો. અત્યારે અહીંયા ભૂગર્ભ ગટરનું 45 કરોડના ખર્ચે કામ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે આવાસવાળો રોડ ગોલ્ડ સ્ટાર બેટરી રવિ પેટ્રોલ પંપથી લઈ અને ગોલ્ડ સ્ટાર બેટરી થઈને ટાટાનો અહીંયા સર્વિસ સ્ટેશન છે જે આવાસની એક્ઝેક્ટ બાજુમાં જ છે. ત્યાં લગીનો ત્યાં સીસી રોડનું ખોદાણકામ ચાલુ છે, મેટલિંગ થઈ ગયું છે અને આવનારા વધીને 4 થી 5 દિવસોમાં ત્યાં સીસી રોડ પણ થઈ ગયો હશે. એટલે આવાસનો પ્રશ્ન અત્યારે તમે જે તે સમયે ગયા હશો ત્યારે આ કદાચ કામ ચાલુ નહીં થયું એટલે પબ્લિકે કીધું હશે. પણ હવે તમે અત્યારે પાછા એ જ જગ્યાએ આવાસે તમે જાશો તો પબ્લિક કહેશે કે ના કામ અત્યારે ચાલુ છે અને તમે પણ જોઈ શકશો કે ના કામ અત્યારે ચાલુ છે. એક લાલવાડી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, એના માટે કોઈ આયોજન થયું? એના માટે આયોજન થઈ ગયું છે ને આયોજન પૂર્ણ પણ કરી નાખ્યું છે. અમે જે તે સમયે 2022-23માં જે 100 ઇંચ જેવો કે 80 ઇંચ જેવો વરસાદ આવ્યો હતો ત્યારે આખા જામનગરમાં જેટલા નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં પૂર જેવી સ્થિતિઓ થઈ ચૂકેલી હતી. પછી આપણે એનું સર્વે કરાવડાવ્યો, ટીપીઆઈ થ્રુ આપણે સર્વે કરાવડાવ્યો, થર્ડ પાર્ટીને બોલાવી ભાઈ તમે સર્વે કરો. એ સર્વે કરી અને જે રાધિકા સ્કૂલ આગળથી જે નાલું આવતું હતું, રાધિકા સ્કૂલ આગળથી જે નાલું આવતું હતું ને એ સીધું અત્યારે જે આપણે આપા યાર્ડવાળો જે 150 ફૂટનો રોડ બનાવ્યો છે
અહીંયાથી નાલાનો નિકાસ હતો, એટલે અહીંયા બધે બિનખેતી થઈને ડેવલપમેન્ટ થઈ ગયું, એટલે એ નાલું થઈ ગયું બંધ. નાલું બંધ થઈ ગયું એટલે બધી સોસાયટીમાં એ પાણી ફરી વળ્યા. જે તે સમયે ત્યારે વરસાદી પાણીનો નિકાસ નેચરલી જે હતો ત્યારે અહીંયા બધે એક વાડી વિસ્તાર જ હતો. વાડી વિસ્તારને હોકરાજને એ નેચરલી બધું હતું. પણ હવે અહીંયા જે બિનખેતી ને એવું બધું બહુ થઈ ગયું, ડેવલપમેન્ટ વધી ગયું, એટલે અહીંયાથી પાણીનો નિકાસ અવરોધાણો. એટલે એ આમથી આમ પાણી એનો રસ્તો કાઢવાનું જ છે, ગમે એ જગ્યાએ જવાનું જ છે. એટલે પાણી બધી સોસાયટીઓમાં ફરી વળ્યું હતું. એની હિસાબે 2024માં આપણે રાધિકા સ્કૂલથી લઈ અને ડાયરેક્ટ નાગમતી નદીમાં 1200 ડાયાની પાઇપલાઇન વરસાદી પાણીના નિકાસ માટેની સ્પેશિયલ આપણે નખાવી દીધી છે. અત્યારે એ પાણીની પાઇપલાઇન કાર્યરત છે. પછી બીજી ત્રિમંદિર આગળ જે લાલવાડી વિસ્તારમાં નદીનું પાણી જે આમ ઠલવાતું તે આપણે નવનાલા લગીને પહોંચતું. એટલે ત્રિમંદિરવાળો વિસ્તાર, વ્રજદર્શન સોસાયટી, પછી શ્રીનાથ પાર્ક, મારુતિ ટાઉનશીપ, એ બધી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વધારે રહેતો. અહીંયા પણ આપણે ત્રિમંદિર આગળથી એક 1200 ડાયાના પાઇપ નાખીને સીધા આપણે વોટર હાર્વેસ્ટિંગ કરી અને સીધા નાલા લગીને લઈ નાખી દીધા છે. એટલે આવનારા દિવસોમાં 60, 70, 80 ઇંચ વરસાદ પડશે તો જે 2022-23માં જે પાણીની સમસ્યા થઈ હતી ભરાવાની ઘરમાં અને બધી જગ્યાએ માલ નુકસાન થયું હતું, એ નહીવત પ્રમાણે ઓછું થશે. હું એમ તો ના જ કહી શકું નહીં જ થાય, કેમ કે આ તો કુદરતી છે આફત. કુદરત દઈ દે તો દીકરા દઈ દે, ના દે તો કાંઈ ન દે. એટલે વરસાદ કેવો પડે છે આપણે એ ભગવાન ઉપર રાખી શકીએ, એમાં આપણે ટેકનિકલી કાંઈ ન કરી શકીએ. આપણે જેટલી બનતી હોય એટલી પ્રયાસ કરી અને પાણીનો નિકાસ જેટલી સ્પીડમાં થાય એટલું આપણે કરી શકીએ. હવે આપણી કેપેસિટી 1200 ડાયાના પાઇપની હોય તો એ 80 થી 90 ઇંચ વરસાદ પડે ત્યાં લગીની જોઈએ. ઉપરવાળો આપણે 150 ઇંચ વરસાદ દઈ દઈએ તો સ્વાભાવિક છે પાણી ભરાવાનું જ છે. અને તમે જે કીધું કે કેનાલની તમે કરી એ જ જગ્યાએ એક તો કેવું કહે છે કે પાઇપ નાના મૂકેલા છે અને કોર્પોરેશનના બોર્ડ પણ મારેલું છે કે દબાણ કરવા નહીં, છતાં પણ 1 કે 2 દબાણો થયા છે માથે ત્યાં. કઈ જગ્યાએ? તમે જે કીધું રાધિકા સ્કૂલ વાળું એથી આગળ? ના, રાધિકા સ્કૂલ આગળ જે દબાણનું તમે કહો છો દબાણ અત્યારે નીકળી ગયા છે. કેનાલ છે એની ઉપર? ના, અહીંયા કેનાલ જ સાઈડમાં, અહીંયા કેનાલ જ નથી. અહીંયા પાઇપ 1200 ડાયાના પાઇપ નાખ્યા છે. એક્ઝેક્ટ રાધિકા સ્કૂલ પછીનો જે કોઝવે આવે આપણો, જે 150 ફૂટ રિંગ રોડ આપણો નીકળ્યો છે આપા યાર્ડવાળો, એક્ઝેક્ટ અહીંયા પાણીનો ટાંકો છે કોર્પોરેશનની માલિકીનો. અહીંયાથી આપણે 150 ડાયાના પાઇપ નાખીને સીધા નાગમતી નદીએ નાખ્યા છે. અહીંયાથી આપણે પાઇપનું ચાલુ કરેલું કામ અને ખોડિયાલ નગર 1 શેરી નંબર 1માંથી થઈ રોડ ઉપર થઈ. એટલે રોડ ઉપર તો કોઈ દબાણ થાય નહીં, સાઈડમાં હોય તો હજી કોઈક દબાણ કરી શકે. આ તો મેઇન રોડ ઉપર જ છે. રાધિકા સ્કૂલ વાળો જે મેઇન રોડ છે અત્યારે એની ઉપર ગ્રાઉન્ડિંગ આપણે કરી નાખ્યું છે. તે ખાડા ખબડાને જે હતું એનું ગ્રાઉન્ડિંગ ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એની ઉપર બીસી લેયર એટલે સેમી કરવાનું બાકી છે, ડામરનું કામ. અને બાજુમાં ઢગલા ને બધું પડ્યું છે. બાજુમાં ઢગલા? અહીંયા બાજુમાં તમે જે ઢગલા જોયા છે ને એ કોર્પોરેશનની માલિકીનો ટીપી સ્કીમનો કોમન પ્લોટ છે. એમાં જે આ નદીનું ને આ જે ખોદાણ કર્યું હતું ને એ આપણી કોમન પ્લોટને ભરવા માટે અધિકારીઓ દ્વારા એવું કહેવાનું કે આ માટી ને એ બધું નીકળે એ તમે આ કોમન પ્લોટમાં નાખી દો એટલે એ પ્લોટ ઊંચો આવી જાય. એટલે એમાં પણ પાણી ક્યાંય વરસાદનું ભરાય નહીં, એના માટે એ ઢગલા છે. રોડ ઉપર કે દબાણમાં ઢગલા નથી કરેલા, એ માલિકીની જગ્યા છે, કોર્પોરેશનની માલિકીની જગ્યા છે. ટીપી સ્કીમ નંબર 4 નો કોર્પોરેશનનો સામાજિક હેતુનો પ્લોટ છે, એમાં એ ઢગલા કરવામાં આવેલા છે. આ સિવાય આપના મતે કોઈ કામો બાકી હોય આપના વિસ્તારમાં? આ સિવાય કામોની સંખ્યા આપણે એવી રીતના ડિસિઝન ના દઈ શકીએ બાકી છે કે નથી બાકી. કામો આ વિકાસશીલ ગુજરાતમાં વિકાસની ગાથા તો અવિરતપણે ચાલુ જ રહેવાની છે. મેં તમને પહેલાં જ કીધું સીસી રોડ થઈ ગયા, રોડ નહોતા તો ડિમાન્ડ હતી કે સીસી રોડ કરી દો. સીસી રોડ થઈ જાય એટલે પબ્લિક એમ કે હવે તમે આમાં સ્પીડ બ્રેકર કરી દો. સ્પીડ બ્રેકર થઈ જાય પછી એમ કે હવે તમે સાઈડમાં જે જગ્યા હોય ત્યાં બ્લોક નાખી દો. એટલે આ કાર્યવાહી તો અવિરતપણે ચાલુ જ રહેવાની છે. એટલે કામ હજુ ઘણા બધા બાકી છે, એવું નથી કે કામ બધા અમારા વોર્ડમાં પૂરા થઈ ગયા છે. કેટલી જગ્યાએ ભૂગર્ભના પ્રશ્નો છે હજી, એના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. કેટલીક જગ્યાએ પાણીની લાઈન જે ડીઆઈ પાઇપલાઇન જે આવી છે એના કામો હજી ચાલુ છે. બીજી જૂની એસી પ્રેશર લાઈન હતી એમાં ગંદુ પાણી આવવાનું વધારે પ્રમાણ હતું. હવે એ ગંદુ પાણી આપણે ન આવે એના માટે આપણે એ લાઈન બંધ કરી અને નવી લાઈનો નાખી છે. વોર્ડ નંબર 11માં ઘણી જગ્યાએ એ કામ ચાલુ છે. અત્યારે રામવાડીમાં પણ
પાઇપ ઉતરી ગયા છે. રામવાડીમાં પણ કામ ચાલુ છે, શાંતિવનમાં પણ કામ ચાલુ છે, સંસ્કારધામમાં પણ કામ ચાલુ છે, લગભગ સોસાયટીમાં ત્યાં ડીઆઈ પાઇપલાઇનનું કામ ચાલુ છે. એટલે કોઈક એકાદી બે શેરી એવી વધતી હોય કે જ્યાં હજી કામ ચાલુ ન થયું હોય, પણ ધીમે ધીમે એ કામ ગતિમાં છે. આ કામ એવું છે કે આ ગલી પૂરી થઈ જાય પછી બીજી ગલી ખોદે, એકીયારે બધું ખોદીને કામ કરે તો પછી પબ્લિકને અવર જવામાં મુશ્કેલી થતી હોય. એટલે અધિકારીઓ એની રીતે એક એક સ્ટેપ બાય સ્ટેપ બધા કામ કરતા હોય. આપણે રોડ રસ્તા બનાવી નાખીને પછી એમ કે હવે પાણીની લાઈન નાખવાની તો વળી આપણે એ રોડ રસ્તા તોડવા. એટલે આપણે એ ફોર્મ્યુલાથી હાલી છીએ કે પહેલાં પાણીની લાઈન પડી જવી જોઈએ, ભૂગર્ભ ગટર થઈ જવી જોઈએ, પછી એની ઉપર રોડ બનવો જોઈએ. એટલે ભવિષ્યમાં રોડ તૂટે નહીં. અને આપણે જે કોન્ટ્રાક્ટર 5 વર્ષ કે 7 વર્ષનો ગેરંટી પીરિયડ હોય એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. આ તો વોર્ડ નંબર 11ના કોર્પોરેટર કે જેમણે પોતાનો સમય ફાળવ્યો અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે ખબર ગુજરાત ખાતે આવ્યા હતા, જ્યારે અન્ય 3 કોર્પોરેટરો નહોતા આવ્યા. આપણે આશા રાખીએ કે કદાચ તેઓને વધારે લોકોની સમસ્યા ખબર હશે અથવા તેઓને એમાં રસ નહીં હોય લોકોની સમસ્યા દૂર કરવામાં. ખબર ગુજરાત સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. શહેરના વોર્ડ નંબર 11ની સમસ્યા અને પ્રશ્નો અન્ય વોર્ડથી જરાય અલગ નથી. ઉલટું પેરીફેરીનો વિસ્તાર હોવાને કારણે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ થોડા વધારે છે. છેલ્લા 5 વર્ષમાં સુવિધાઓમાં કોઈ મોટો સુધાર પણ જોવા મળ્યો નથી. આ વોર્ડમાં મુખ્યત્વે રવિ પાર્ક, રામવાડી, ગુલાબનગર, નારાયણનગર, સિન્ડિકેટ સોસાયટી, મોહનનગર, લાલવાડી, ટેબા રોડ, હાપા સ્ટેશન તથા કોલોની, અમનચમન સોસાયટી, નૂરી પાર્ક જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રિમંદિર, ઇસ્કોન મંદિર અને મહાપ્રભુજી બેઠક જેવા ધાર્મિક સ્થાનો પણ આ વોર્ડમાં આવેલા છે. રસ્તા, ઢોર અને પાણીની સમસ્યા વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે. વોર્ડમાં આવેલા સરકારી આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ હોવાની ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે. તો આ વિસ્તારમાં વિકસી રહેલી ખાનગી સોસાયટીઓમાં સરકારના નિયમો મુજબ ભૂગર્ભ ગટર, રસ્તા, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ આપવામાં આવતી ન હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું. હાપા પાસેના સરકારી આવાસ તો જામ્યુકોની હદમાં કે સત્તામાં જ આવતા ન હોવાનું બહાનું આગળ ધરીને તંત્રવાહકો આ આવાસો પ્રત્યે આંખ આડા કાન કરતા હોવાનો આક્રોશ પણ આવાસના રહેવાસીઓ ઠાલવી રહ્યા છે. કોર્પોરેટરોની વાત કરીએ તો તેમની સક્રિયતા કેટલાક વિસ્તારો પૂરતી મર્યાદિત રહી છે. પરિણામે સર્વાંગી વિકાસમાં વોર્ડ ઘણો પાછળ હોવાનું જણાયું છે.